જીવન જીવવાની હાલમાં કેવી મજા આવે છે? અરે ફૂલ મોજ. બે કારણો છે એના. નાનકડું એવું પ્લાનિંગ તો હશે ને? પ્લાનિંગમાં એવું હતું કે હું બ્લાઇન્ડ સ્કૂલમાં કામ કરતી હતી. એક ઉમ્મીદ ઉપર શું બેન જીવન જીવાય ખરું? તમારા મતે આમ મન શું છે? તમે નથી કહેતા મનને મનાવવું પડશે, મન મનાઈને રહેવું પડશે. તો તમારા મતે સાચું સાહિત્ય શું? અને સાહિત્ય શું છે? કોઈ બાળક રડે છે તો કઈ ભાષામાં રડે છે? લાગ લગાડ પસીએ તો આવે ને જાય, અલી આવે ને જાય, રોયો મેઠી મેઠી વાત્યું કરે. કોક દી માંડવી ને કોક દી તલ, વળી કોક દી ગોળનું દડપું. એક અભિનેત્રી તરીકે ભાષા અને સાહિત્ય શું છે તમારા મતે? અભિનેત્રી તરીકે વિચારું ને તો ભાષા એટલે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાતિ તન્નુમાં સાત્વિકમ શિવમ. તમારા મતે વિરહ શું છે? તમારી પ્રિય લેખિકા એવી કવિયત્રી અને કદાચ એ હજી પણ અંડરરેટેડ હોઈ શકે. મને જે સૌથી વધારે ગમતી લેખિકા હતી એ કુંદનિકા કાપડિયા, જેમનું મેં તમને કહ્યું કે 7 પગલા આકાશમાં નોવેલ વાંચેલી. શું કહેવું છે એમને? ખબર ન થલી હું થયું તું, મારો માયલો સટપટ થતો હતો. પસે ઘડી રહીને સમજાયું કે આ તો પેલું ભોળું પારેવું નેજવાને જ તરફડતું મારી પોપણે માળો પહેરવે છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. બેન, પહેલાં તો કેમ છો? બસ મજા સર, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. જીવન જીવવાની હાલમાં કેવી મજા આવે છે? અરે ફૂલ મોજ. બે કારણો છે એના કે અત્યારે હું જે પણ કંઈ જીવું છું ને એ મેં વિચાર્યું નહોતું કે હું આ ક્ષેત્રમાં આવું કોઈ ખેડાણ કરીશ, કારણ કે હું તો બીએડ કરીને સ્કૂલ ચલાવતી હતી અને અત્યારે હું જે પણ કંઈ કામ કરું છું ઇન્ડસ્ટ્રીમાં એ અચાનક મારી જોડીમાં આવેલું કામ છે અને એ મેં કંઈક કરેલું, કોઈએ જોયેલું અને સમજણ છે અને આ કામ આપવું તો આ સરસ કરશે એવા આશય સાથે કોઈએ મને આપ્યું અને મેં એમાં 100% એમાં નાખ્યું ને પછી તો મારી ગાડી પહેલા ગેરમાંથી ક્યારે 5મા ગેરમાં આવી ગઈ ને ખબર જ પડી. સો આઈ એમ સો મચ હેપી. બટ એક નાનકડું એવું પ્લાનિંગ તો હશે ને? પ્લાનિંગ તો દરેક વસ્તુનું હોય, કાં આપણે કર્યું હોય કાં કુદરતે કર્યું હોય. બેમાંથી એક વસ્તુ તો હોય અને પ્લાનિંગ વગર તો આપણે ખાલી મકાન બનાવીએ છીએ ને તો એનો નકશો બનાવવો પડે છે. ખાલી ઝાડનો નકશો નથી બનતો. ઝાડમાં ખાલી બી વાવીએ પછી ક્યાંક પણ ફૂટે એ નથી ખબર હોતી. એટલે ઝાડનો નકશો નથી હોતો. પણ પ્લાનિંગમાં એવું હતું કે હું બ્લાઇન્ડ સ્કૂલમાં કામ કરતી હતી અને બ્લાઇન્ડ સ્કૂલમાં મને મારો જે લાઈફ પાર્ટનર મળ્યો એ એવી રીતે મળેલા કે એ સામે હરિજનવાસમાં કામ કરતા હતા અને હું બ્લાઇન્ડ સ્કૂલમાં કામ કરતી હતી. અને બ્લાઇન્ડ સ્કૂલમાં હું કેસેટ્સ રેકોર્ડ કરવાનું મેઇન કામ કરતી હતી 12થના સ્ટુડન્ટ્સ માટે સાયકોલોજી સબ્જેક્ટ. એના ચેપ્ટર મારે વાંચવાના અને એક ચેપ્ટરની એક કેસેટ બને અને એવી રીતે અમે લોકો આખું બધું તૈયાર કરીએ વસ્તુઓ. જ્યારે હું આવી રીતે કામ કરતી હતી ને ત્યારે 1-2 પ્રસંગો એવા બનેલા કે જે બ્લાઇન્ડ છોકરીઓ હોય એ તમે રૂમમાં એન્ટર થાઓ ને એટલે તમારી સ્મેલથી, તમારા પગરવથી તમને ઓળખે કે કોણ છે એમ. હા, કોણ છે કે કોણ આવ્યું, એટલે તમને તમારા નામથી બોલાવે. અને આખો રૂમ હોય જેમાં 10-12 છોકરીઓ રહેતી હોય. તો થતું એવું કે મારા અમુક રિલેટિવ્સ ફોરેન રહેતા હતા ને એમની પાસે સિલ્કની સાડીઓ મારા મમ્મી માટે મોકલે. તો મારા મમ્મીની એ સાડીઓમાંથી મેં જે આઉટફિટ બનાવીને પહેર્યા હોય મારા માટે, તો એ જ્યારે મારી બાજુમાં બેસે ને તો એ ટચ કર્યા કરે એને સિલ્કના આઉટફિટને. એટલે એમને બહુ જ ગમતી એ વસ્તુ. એટલે હું એમને કહું કે તમને આ ગમે છે તો હું તમારા માટે પણ બનાવીશ. તો હું મારા ઘરે સ્ટિચિંગ મશીન નહોતું, હું હાથથી સિલાઈ કરીને આમ ખાલી કટ કરીને એમ ફ્રોક બનાવી દઉં અને એવું હું પહેરતી મારી મમ્મીની સાડીઓમાંથી બનાવીને. અને મેં એ લોકો માટે પહેલી વાર જો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગનો જો પહેલી અત્યારે જે હું છું એની જે શરૂઆત, જે પ્લાનિંગ જે થયું એ કુદરતે મને ત્યાં આપ્યું કે ત્યાં મેં બ્લાઇન્ડ સ્કૂલની છોકરીઓને હું એ મારી સિલ્કની મમ્મીની સાડીઓમાંથી ફ્રોક બનાવી આપતી ને એમને બહુ જ ગમે. આમ અડ્યા જ કરે, તમને આમ હાથ ફેરવ્યા જ કરે તમારા શરીર પર, કારણ કે એમને પેલી સ્મૂધનેસ ગમતી હતી.
અને એ મારું પહેલું ડિઝાઇનિંગ ને ત્યાંથી મારી જર્ની શરૂ થઈને એ ધીરે ધીરે કરતાં પહેલી ફિલ્મ મેં કરી જે સૌમ્યાએ જ લખી હતી, દીકરી વાલનો દરિયો, લગ્ન પછી અમારા તરત જ. તો કેવું હોય કે લગ્નમાં આપણે આણામાં કપડાં આવ્યા હોય અને ઘરની જ ફિલ્મ હતી, ડિરેક્ટર હતા શૈલેષ પ્રજાપતિ. તો એવું હતું કે મિત્રોએ ભેગા થઈને, જેમ તમે અત્યારે બધા મિત્રો ભેગા થઈને એક કોઈક વેન્ચર કરી રહ્યા છો, તો મિત્રોએ ભેગા થઈને એક ફિલ્મ શરૂ કરી. તો એવી જ રીતે એમાં કોસ્ચ્યુમ તું સંભાળી લે ને, તને ફાવે છે, એમ કરીને અમે એ ત્યાં શરૂ કર્યું. તો ફિલ્મની મારી કોસ્ચ્યુમની જર્ની એવી રીતે ઘરમાંથી શરૂ થઈ. તો આવી રીતે નાના પ્લાનિંગ કુદરતે કર્યા અને મેં એમાં મારું 100% આપવાનો પ્રયત્ન કર્યો. વાહ વાહ, રીતે શરૂ થયું. આજે તમે કીધું, સારો સબ્જેક્ટ ઉપર તમે વાત કરી, જ્યારે તમે બ્લાઇન્ડ સ્કૂલમાં હતા. તો બેન, આ સમયમાં આ લોકો પાસેથી તમને શું શીખવા મળ્યું? કોન્ફિડન્સ, ગજબનો કોન્ફિડન્સ. કારણ કે હું બ્લાઇન્ડ સ્કૂલમાં ગઈ કેવી રીતે, તો એક તમારે એનસીસી NSS એવા કોલેજમાં ભણો ને, FY TY, તો તમારે કંઈક લેવાનું હોય. હું પેપર્સ લખતી હતી એ લોકોના સ્કૂલમાં, કોલેજમાં અને સ્કૂલમાં. તો થાય એવું કે જે રીતે એ લોકો તમને ક્વેશ્ચનનો આન્સર આપે ને, તમારે લખવાનું છે પણ તમે પ્રશ્ન વાંચો ને એ જવાબ આપે, અને ત્યારે તમને ખબર પડે કે તમે પણ એક થોડુંક એ સબ્જેક્ટને જાણતા હો, બરાબર. તમને ખ્યાલ છે કે એમને કશી થોડુંક ખ્યાલ નથી આવ્યો પણ જવાબ લખાવાનો છે. હા હા. તો ત્યારે જે કોન્ફિડન્સથી કયા પોઈન્ટને ક્યાં મરોડ કરીને કેવી રીતે આખો જવાબ પૂરો કરી દેવાનો, પછી એ લોકોની સાથે જ્યારે વાતોચીતો કરો, પગથિયા ઉતરતા હોય કેવી રીતે. અચ્છા, હું એમની સાથે હોસ્ટેલમાં જતી હતી, એમના રૂમમાં બેસતી હતી, તો ચા બનાવે મારા માટે. ચા કેવી રીતે બનાવે કે તમને એમ થાય કે એમને દેખાતું નથી, 100% બ્લાઇન્ડનેસ છે, ચાની ગરણીમાંથી કપમાં ચા કેવી રીતે ગાળતા હશે, ક્યાંય પડી ના જાય આગળ પાછળ, આપણે એમને બી કરીએ તોય ઢળતી હોય છે. કપની અંદર આંગળી રાખે, અડધો વેઢો રાખે, પછી જ્યારે પોર કરે ને ચા, એટલે જોવે કે હા હવે આટલી ઉભરાતી નથી, એમ ટચ થાય આંગળીને એટલે એને ખબર પડે. તો એમણે આવા નાના જે નુસ્ખા કર્યા હોય, જે વસ્તુઓ એક્સપ્લોર કરી હોય ડે ટુ ડે લાઈફની, એ બધું આપણે એમ થાય કે આ તો આપણે એમને બી કરવા જેવી છે. એટલે ઘણી બધી વસ્તુઓ, જેમ માનસિક વસ્તુ કહું તો સેલ્ફ કોન્ફિડન્સની વાત હતી, એમને જે સર્વાઈવલના જે પ્રશ્નો હોય એ કેવી રીતે સોલ્વ કરતા હોય, નાના મોટા, બાથરૂમમાં એક કોમન વાપરવાનું તો શું કરવાનું, કેવી રીતે અંદર જવાનું. આપણને એમ થાય કે એક દિવસ આપણે આંખે પાટો બાંધીને આ વસ્તુ કરવી જોઈએ. આપણાથી મને લાગે છે બહુ જ શીખવાનું એમની પાસેથી, ગજબ. એટલે કદાચ કુદરતનું પણ હું માનું છું કે એક દરવાજો બંધ કરે તો બીજો ખોલે, અને મને લાગે એ પ્રોપર ખોલતા હોય છે. શક્તિ, એ દિવ્ય શક્તિ એમને મળતી હશે. મને બેન સૌથી વધુ શું ગમે ખબર? મને લોકો કહે ને કે તમને શું ગમે, તો મને ગમે આવા લોકોની સ્માઇલ. હાસ, તો બહુ નિર્દોષ સ્માઇલ હોય. હું ઘણું કામ કરી રહી છું આ લોકો દિવ્યાંગ બાળકો માટે. મારી સ્કૂલ જે હું ચલાવું છું આટલા વર્ષોથી, એમાં પણ મેં સ્લમ એરિયાના 150 બાળકો દત્તક લીધેલા છે. કોરોના વખતે 25 બાળકો મેં બીજા દત્તક લીધેલા. અને એક રેડ FM બહુ જ સરસ કવરેજ પણ કરેલું આ વસ્તુનું. મેં મોબાઈલ ક્લાસરૂમ શરૂ કરેલો. હવે તો AMCએ પણ મોબાઈલ ક્લાસરૂમ બહુ બધા કર્યા, પણ આમાં બહુ વર્ષો પહેલાંની વાત છે. તો મારી પાસે એક મારુતિ ઓમની કરીને ગાડી હતી. એને મેં ચારે બાજુથી, જેમ અત્યારે ફૂડ વેન જેવી રીતે ડિઝાઇન થાય છે, એવી રીતે મેં ક્લાસરૂમ ડિઝાઇન કરેલો. શું વાત છે? એ સમય. અને સંજયનગરની વસ્તી જ્યાં હું રહું છું ને, ત્યાં એક ક્લાસરૂમ જાય ને, એમાં પ્રોજેક્ટરથી માંડીને બધી જ વસ્તુઓ, 25 બાળકો અને એક ટીચર બેસે એની અંદર, એવી રીતે એની વ્યવસ્થા હતી અને એ કામ થતું હતું. એટલે દિવ્યાંગ બાળકો, વસ્તીના બાળકો, એ બધાની સાથે મેં પુષ્કળ કામ કર્યું છે આટલા વર્ષોમાં. અને આ બધું જ મને મારી કોલેજના NSS ડિપાર્ટમેન્ટ મેં તો NCC લીધેલું, કારણ કે મને એક બહુ જ એવું હતું કે આર્મીમાં જવું છે અને આવું કડક યુનિફોર્મ પહેરવાનો અને પરેડ કરવાની દર શનિવારે. યસ, એ બધું બહુ જ હતું. પણ સાથે સાથે લાઈફ પાર્ટનર એ બાજુ જતો હતો ને, એટલે મને બી એમ થાય કે કેટલો સમય એની સાથે વધારે રહેવા મળે. એટલે આપણે પેલું બહાનું શોધતા હોઈએ, એના જેવું હતું. તો આ સમયમાં ક્યારે એવું થયું કે તમે થોડાક પણ ડિમોટિવેટ હોવ યા
નિરાશ થઈ ગયા હોય તો આ બાળકો પાસેથી તમને મોટિવેશન મળ્યું હોય? હું અત્યારે જીવું છું ને એ મારું જે ચાલક બળ છે ને એ આ જ વસ્તુ છે. કારણ કે એમના જેટલી પોઝિટિવિટી તમને બીજે ક્યાંય ના મળે. હું પ્રી પ્રાઇમરી સેક્શન ચલાવતી હતી, એટલે એમાં કેવું હોય કે 1.5-2 વર્ષનું બાળક આવે. તમે વિચાર કરો કે તમે કે હું કોઈ નવી જગ્યાએ જોબ મળી છે આપણને, અને તમે જોબના જગ્યા પર જાઓ છો, નવો સ્ટાફ છે, નવું વાતાવરણ છે, નવી જગ્યા છે, નવા લોકો છે, તો તમને સેટ થવામાં 1, 2, 3 દિવસ લાગે કે ના લાગે? ઓફકોર્સ. એમની સાથે હળવાનું, ભળવાનું, વાતો કરવાનું, ખુલવાનું, બરાબર? 1.5-2 વર્ષનું બાળક આવે છે પોતાના ઘરેથી, મમ્મી પપ્પા, દાદા દાદી, ફેમિલીમાંથી આવે છે. તમે એને સ્કૂલમાં મૂકો છો, ટીચર્સ નવા છે, સ્કૂલનું બિલ્ડિંગ નવું છે, એમાં જે ટીચર્સ નવા છે, બાળકો નવા છે, એ બાળક કેવી રીતે સેટ થાય છે? તમે જો એને ઓબ્ઝર્વ કરો ને તો તમને એમ લાગે કે તમે જો એટલું શીખી જાઓ એની પાસેથી, તો તમે દુનિયામાં કોઈ પણ વસ્તુ કરી શકો, ક્યાંય પણ સેટ થઈ શકો. એને કોઈ શીખવાડતું તો છે નહીં કે તારે કેવી રીતે આની સાથે મેચ થવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, બરાબર? એની જાતે એની બુદ્ધિથી એને જે ઘરમાં જે સાહિત્ય સાંભળ્યું હશે, સંસ્કાર સાંભળ્યા હશે, લોરી સાંભળી હશે, વાર્તાઓ સાંભળી હશે ઘરમાંથી, એ બધી વસ્તુઓથી એ જે પણ કંઈ એણે ગ્રહણ કર્યું હશે, સાચું નરસું એ જુદી વસ્તુ છે. ઘણી વખત કેવું થાય કે કોઈ પેરેન્ટ્સ એવું કે જો તું અહીંયા નહીં રહે ને તો હું તને સંડાસમાં પૂરી દઈશ, હું તને પોલીસે પકડાઈ દઈશ, અથવા હું તારા પપ્પાને કહી દઈશ, અથવા હું તને ખાવાનું નહીં આપું, અથવા હું તને રમવા નહીં લઈ જાઉં, અથવા હું તને બહાર નહીં લઈ જાઉં. વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ, આ બધું જે ઘરમાંથી આવે છે, બરાબર? એના પરથી તો અમે આખું બાળક કયા કલ્ચરમાંથી આવે ને એ ખાલી 1 દિવસના વલીના વર્તનથી અમે નક્કી કરતા. તો બાળકમાંથી તો બહુ જ બધું શીખવાનું છે. એટલે ઇવન બાળકમાંથી નહીં, એ જે વાતાવરણમાંથી ઉછર્યું છે એ બધી વસ્તુઓમાંથી. એટલે એ ચાલક બળ મારું આ જ વસ્તીના બાળકો, આ જે ઓટિઝમવાળું બાળક હોય, ઓટિઝમવાળા બાળકને કંઈ એને એ બોલી નથી શકતું, એને સમજાતું નથી શું કરવાનું, એ કોઈને ઓળખતું નથી. મારી સ્કૂલમાં મારી પાસે 2 વર્ષનું બાળક આવ્યું હોય, એ 18 વર્ષ 19 વર્ષે મેં એને 5મું ધોરણ પાસ કરાવીને બહાર મોકલ્યું હોય. એ પેરેન્ટ્સ હજી પણ એવું કે અમે નથી સમજતા એટલું તમે અમારા બાળકને સમજો છો. એની આંખ ફરે, એનો મૂડ ના હોય, એ એક જગ્યા પર શાંતિથી ઊભું હોય તોય પણ અમને ખબર પડી જાય કે કયા મૂડમાં છે. ઓહો. એટલે આ બધું ચાલક બળ છે. એટલે બહુ સરસ. શીખવાડે. તમને જેટલી સેવા કરવાનો મોકો મળે છે એનાથી વધુ તમને શીખવા કેટલું મળે છે. બહુ જ. એક ઉમ્મીદ ઉપર શું બેન જીવન જીવાય ખરું? ચોક્કસ જ જીવાય ને, કેમ ના જીવાય? ઉમ્મીદ પે તો દુનિયા કાયમ, એવું આપણે કેટલું બધું સાંભળેલું છે. તો શું કહેવું છે તમારું આ સવાલ ઉપર? જો તમને ખબર છે કે આપણે બાળકોને એક વસ્તુ સમજાવતા હોય છે કે તમે એક ગોલ નક્કી કરો. હા, કોઈ પણ કંઈ પણ વસ્તુ નક્કી કરો અને પછી એના પર ચાલો. પેલું ઘોડો ચાલતો હોય ને તો જ્યારે ખબર છે ને આજુબાજુ પેલું નાખે ડાબલા, કેમ કે એને આસપાસનું કંઈ ના દેખાય અને એની ગતિ પકડાયેલી રહે. ઉમ્મીદમાં પણ એવું જ છે કે જો તમે એક આશા રાખો, એક ઉમ્મીદ રાખો, તો તમને ત્યાં પહોંચવાનું એક મોટિવેશન સતત મળ્યા કરે. સતત મળે કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે, મારે આ લેવાનું છે. હું ધારો કે સ્ટેટ એવોર્ડ લઈને બેસું તો મને એમ થાય કે મને નેશનલ એવોર્ડ ક્યારે મળશે, મને ઓસ્કાર ક્યારે મળશે, હું આ ક્યારે કરીશ, હું પેલું ક્યારે કરીશ, હું એક પગથિયે પહોંચી હવે બીજું સ્ટેપ કેવી રીતે ચડીશ અને કેટલા સમયમાં પહોંચીશ, ને એ વખતે મારી સાથે હું કોને લઈ જઈશ, એ બહુ જરૂરી છે. તમે ટોચ પર પહોંચો ત્યારે તમે એકલા છો, એટલે તમારે એકલા રહેવું છે કે તમારે સાથે રહેવું છે, કેટલા સુધીની ટોચ પર તમે પહોંચવા તૈયાર છો એમ. એટલે એ બધી વસ્તુઓ છે, પણ ઉમ્મીદ તો રાખવી જ જોઈએ, અને એ હોય ને તો મજાથી તમે જીવતા છો. યસ. તમારા મતે આમ મન શું છે? મન ચંચળ તો ખરું, પણ મન એટલે એવી વસ્તુ કે તમારી અધૂરી ઈચ્છાઓ અથવા કંઈક એવું ચાલક બળ કે જે તમને ક્યારેક મોટિવેટ કરે કે આ તો કરવું જોઈએ,
આ કરીશ તો આની મજા છે, એટલે તમને તમારામાં ઈચ્છાઓ પૂરે પણ ખરા મન કે આ તમે નથી કહેતા મનને મનાવવું પડશે, મન મનાઈને રહેવું પડશે. તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે અંદર કંઈક છે, તમારી અંદર સતત કંઈક વાગોળ્યા કરો છો, અથવા તમે કોઈક વસ્તુ સતત જુઓ છો, તમે કોઈને કહેતા નથી. પણ તમને કોઈ એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ સ્ત્રી છે, પ્રેગ્નન્ટ છે, બરાબર, તમે એને કોઈ ફોટો આપો છો કે તું બેટા આને દરરોજ જોજે, અથવા ગીતાનો કોઈ અધ્યાય છે તું દરરોજ સાંભળજે, બરાબર, સાંભળ્યું છે આ બધી વસ્તુઓ. તો એ તમારું અજાગ્રત અર્ધજાગૃત જે મન છે એ સતત એ વસ્તુ ગ્રહણ કરે છે. જેવું તમે ચિત્ર જોયું હશે એવી કદાચ તમારા બાળકની આંખો આવી શકે, કદાચ એનો હોઠનો આકાર આવી શકે છે, જે એને સંસ્કારો આપો છો. ઘણા બધા અત્યારે મ્યુઝિકમાં પણ બહુ જ એમાં કામ થયેલું જ છે કે ભાઈ તમે બાળક આમ રેસ્ટલેસ થતું હોય અને તમે જો એને સતત પ્રેગ્નન્સીમાં જે વસ્તુ સંભળાવી છે એ તમે એને સંભળાવો તો એ તરત શાંત થઈ જાય. યાનીની કોન્સર્ટ હતી ઇન્ડિયામાં, પહેલી વાર જ્યારે યાની આવેલો ઇન્ડિયામાં, ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. તમને એક પ્રસંગ કહું કે સત્ય ઘટના થોડો સંકોચ થયેલો એ વખતે, પણ એવું હતું કે ડ્રોઈંગ રૂમમાં ટીવી ચાલતું હતું અને યાનીની કોન્સર્ટ હતી અને મારા ફાધર ઇન લો જોતા હતા. અમે બંને ઘરે, હું મારા ગ્રેન્ડ મધર ઇન લો એટલે ઇન્ના કહેતા હતા અમે એમને, અને મારા સસરા, અમે 3 ઘરે હતા, 3 જણા, અને યાનીની કોન્સર્ટ જોતા હતા. અને હું આઈ થિંક 6ઠો 7મો મહિનો હશે તો હું સોફા પર આડી પડીને જોતી હતી. ને અમારું આ ફેમિલી બહુ જ ફોરવર્ડ અને મને દીકરી જેમ જ એમણે હંમેશા રાખેલી, એટલે તમને સસરા જેવું કે આમ તમે ઓઢીને બેઠા એવું બધું નહીં, બહુ જ રિલેક્સ તમે રહી શકો ઘરમાં. અને પપ્પાજી સામેના સોફા પર અને હું આ બાજુના સોફા પર, અને ઇન્ના એમના બેડ પર બેઠેલા હતા. આ કમ્પોઝિશન, યાનીની કોન્સર્ટ ચાલે, બેંગ વાગે, યસ, થિયેટરના માણસ એટલે શબ્દ તો આવે જ, અને પિયાનો પર બેંગ વાગે છે, એમ ધમ ધમ ધમ, યાની મસ્ત સ્ટેજ પર વગાડે. સેમ ટાઈમ પર મારા બેલીમાં પણ એની પિયાનો સાથે બેલીમાંથી ઊંચું નીચું થાય, એટલે રીતસરની કિક વાગે. મારું ધ્યાન, એટલે મને આમ સળવળાટ થયો, એટલે મારું ધ્યાન અને પપ્પાજીનું ધ્યાન બંનેનું સાથે ગયું, અને એમણે કહ્યું કે જો આ શું થઈ રહ્યું છે. અને તમે વિચાર કરો, મેં હમણાં થોડા સમય પહેલાં જ કહ્યું કે મારો દીકરો પિયાનો વગાડે છે, વાત થઈ આપણે. એટલે તમે જુઓ ક્યાં સંસ્કાર પડેલા ને ક્યાં બહાર નીકળ્યા છે. બહુ બધું કનેક્શન હોય છે. હોય, અને મનમાં તો તમે જેટલું નાખો એમાં. ત્રેતાયુગમાં પહેલાં કેવું હતું કે રામ, શું કહેવાય કે શૈતાન અને સારા લોકો જુદા જુદા યુગમાં હતા, પછી એક યુગમાં આવ્યા, પછી એક ઘરમાં આવ્યા, હવે એક મનમાં સાથે છે. હવે જુઓ તો એક જ શરીરની અંદર રામ અને રાવણ છે. એટલે તો આપણે વારંવાર કહીએ છીએ ને બેન કે ઘણી એવી જગ્યા હોય છે ત્યાં તમે મન નહીં મારો. હા, એટલે એ બહુ કોમળ વસ્તુ છે. એટલે તો એક વસ્તુ કહેવાય છે કે એણે મનની વાતને મનમાં રાખી મનને જ મારી નાખ્યું. ક્યાં વાત હે, ક્યાં વાત હે, કે એણે મનની વાતને મનમાં રાખી મનને જ મારી નાખ્યું, જેણે શબ્દોને સંગ સંતા કુકડી રમીને મોનને પાળ્યું. ઓહો, એણે મનની વાતને મનમાં રાખી મનને જ મારી નાખ્યું. ક્યાં વાત હે. હું તો એમ કહું છું, ઘણી જગ્યાએ તમને એવું લાગે છે કે કહેવું છે તો કહી હું તમને મારા મનની વાત કહું. તમે હવે મનની વાત કાઢી જ છે તો મનની વાત કહું. ઘણી બધી વસ્તુઓ કેવી હોય કે તમે લોકોને ખુલીને ના કહી શકો, એટલે તમે એને કોઈક જગ્યાએ કોઈક ભાષામાં ઢાળીને મૂકી દો, સ્ટોર કરીને મૂકી દો. તો મેં મારા મનની વાત એક મારી સહેલીને કહેતી હો એ ભાવથી કીધી છે. સહેલીને એક દીની વાત છે, આંખ્યુંમાં વાદળા ઘેરાયા હતા, ને એની માહેથી દડ 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 ખોબલો આહુડા વેરાયા હતા. ખબર ન થલી હું થયું તું, મારો માયલો સટપટ સટપટ થતો હતો. પછી ઘડી રહીને સમજાયું કે આ તો પેલું ભોળું પારેવું નેજવા નેજ તરફડતું મારી પોપણે માળો પહેરવે છે.
હોવે બસ એ જ દી એક મોતિયાયડો આવ્યો તો મારે શમણે એને ગોરો ફૂટડો જુવાન જોઈ લ્યો લાગ લગાડ પછી એ તો આવે ને જાય અલી આવે ને જાય રોયો મેઠી મેઠી વાત્યું કરે કોક દી માંડવી ને કોક દી તલ વળી કોક દી ગોળનું દડબું તો વળી કોક દી મારી હાટું ગજવું ભરીને એ તો લઈ આવે સુખોનું શમણું આહ ને પસ ઊભી વાટે મને એકલી મેલીને તો હાલતી નો થયો મારી વગડે વઢાતી સાર હૂની પડી મારા મહીના વલોણા રોતા રહ્યા મારી સૂડીનો સડકાટ જાતો રહ્યો મારો સાંદલો દડદડ વહેતો થયો અને આજ ખીંટીએ હુકવેલ કાપડે ટપ દઈની ટપક્યો ને મારી આંખીઓમાં ફેર વાદળા ઘેરાયા. વાહ બેન વાહ. આમાં એવું છે કે જ્યારે અમે મળ્યા ને ત્યારે ફોન નહોતા એ સમયગાળામાં. મોબાઈલ ફોન તો બહુ પછી આવ્યા. જ્યારે અમારી સ્ટોરીમાં જેના વિશે મેં આ કવિતા લખી છે ત્યારે અમારી પાસે ફોન નહોતા એટલે અમે એકબીજાને પત્રો લખતા અને કોલેજમાં બુકની અંદર એ પત્રોની આપલે થતી. એટલે એમાં અમે બંને એકબીજાનું નામ પાડેલું. એ મને મારું વાલું ઘેટું કે અને હું એને કહું મારો વાલો ભરવાડ. અને એનો પણ એક પ્રસંગ એવો હતો કે કોલેજનું ફર્સ્ટ યર હતું અને કોલેજના ફર્સ્ટ યરમાં યુથ ફેસ્ટિવલ આવ્યો એટલે હું નક્કી કર્યું કે યુથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવું છે. બરોટ કમ્યુનિટીનું છું. મેં પસંદ કર્યું કે ત્યારે મારા માટે નાટક હતું નહીં મારા જીવનમાં એટલે મેં ગાવાનું પસંદ કર્યું. ત્યાં સુધી નહોતું. ત્યાં સુધી નાટક નહોતું આવ્યું લાઈફમાં. એટલે મેં યુથ ફેસ્ટિવલમાં સિંગિંગ વાળા પાર્ટમાં પાર્ટિસિપેટ કર્યું અને એમણે એવું નક્કી કર્યું કે એમણે મોનોલોગ પસંદ કર્યું કારણ કે એ તો પહેલેથી જ નાટક જગતમાં હતા જ. તો એમણે મોનોલોગ પસંદ કર્યો. પછી કોલેજ ડેઝ આવે તો એમાં એક ડે આવે કે ફેન્સી ડ્રેસ. મેં એમને મારા ઘરે એક બીજલભાઈ કરીને દેસાઈ દૂધનો વારો ભરવા આવે, દૂધ લઈને આવે રબારી. તો એમની પાસેથી એમના માટે કપડાં લીધા. એમની ભરવાડી કોટી ધોતી ને બધું જ લઈ આવીને એને કમ્પલસરી કીધું કે તારે આમાં પાર્ટિસિપેટ કરવાનું છે અને એણે પહેર્યું. એ દિવસથી મેં એનું નામ ભરવાડ પાડ્યું અને એણે મારું નામ પાડ્યું વાલું ઘેટું. પછી જ્યારે અલગ થવાનો જ્યારે સમયગાળો આવ્યો, બચ્ચું એ વખતે નાનું હતું ને જ્યારે ક્યારેક એવા કોઈ સમયગાળામાં આ લખાયેલી વાત છે. એક તમે બહુ મસ્ત વાત કરી કે તમે જ્યારે મળ્યા ને ત્યારે ફોન નહોતા. મને એવું લાગે છે કે જ્યારે ફોન નહોતા ને ત્યારે જ લોકો મળતા. અને તો ખાલી હાય હેલો થાય છે મોબાઈલ આવ્યા પછી. અને એમાં શું ખાધું શું પીધું એવી જ વાતો હોય છે. મને ખબર નહીં કે બહુ લાંબી વાતો હોય છે પણ અમે લોકોએ બહુ જ સારો સમય પસાર કર્યો. એ વખતે પેન ફ્રેન્ડ નામની એક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતી અમને કોલેજમાં કે ઇંગ્લિશ લિટરેચરમાં અમે ભણતા તો અમારે કમ્પલસરી ઇંગ્લિશ લેંગ્વેજને એક્સપ્લોર. તમે કોઈ પણ ભાષા ક્યારે શીખો? જ્યારે તમે એને બોલતા થાવ, જ્યારે તમે એને વાપરો તો જ તમે એ ભાષાથી અક્વાઇન્ટેડ થાવ. બરાબર? હવે ઘરમાં એટલે અમને એવું કહેવામાં આવે કે તમે ફોરેન લેંગ્વેજ છે તો તમારે ફોરેનમાં યુએસએમાં, જાપાનમાં એક્સેન્ટમાં નહીં બોલવાનું. તમારે ત્યાંના મિત્રો બનાવવાના અને એ મિત્રો સાથે કન્વર્સેશન કરવાનું. એટલે તમારે એવરી વીક એક પત્ર લખવાનો અને એવા તમારે 10 મિત્રો બનાવવાના. 10 પેન ફ્રેન્ડ જ એટલે પત્ર મિત્રો એવી રીતે. અને એ ચાલતું હતું અને એ જ બધી વસ્તુઓ છે કે જેના કારણે હું જર્નલિઝમ તરફ વળી. કારણ કે પછી મને સાહિત્યમાં એટલો બધો રસ પડવા માંડ્યો. હું લખવા સારું માંડી અને કોઈ પણ ઘટનાઓ બને જેમ કે હું બ્લાઇન્ડ સ્કૂલમાં ગઈ હોઉં ને કોઈ છોકરીને જોડે વાતો કરતાં કરતાં એણે એની વાત કીધી હોય, એના પેરેન્ટ્સની વાત કીધી હોય ને હું લખું. ડાયરીઓ લખતી. પહેલાં મને એવી આદત હતી કે હું રોજ રાત્રે ડાયરી લખું. અને નહીં તો મારી પાસે અત્યારે પણ 35 થી 40 ડાયરી લખેલી પડી છે જે મેં દરરોજ રાત્રે લખી હોય. એવરી ડે ડેલી ડાયરી. એક આ સવાલ તમે કાઢ્યો છે ને એટલે મારે અહીંયા એક સવાલ બીજો કરવો છે. લોકોને છે ને ડેલી ડાયરી લખવી જ છે.
તો શું કામ નથી લખાતી? બિચારાને એ ટાઈમ નથી નીકળતો, આમ નથી નીકળતો, અને જે લખનારાઓ તો લખે જ છે. લખનારો એટલે મેં પણ હવે ઘણા વર્ષોથી બંધ કરી દીધી છે, પણ વાત તમારી સાચી છે. હું તમને કારણ પણ કહું કે કેમ નથી લખાતી. જી પ્લીઝ. કારણ કે તમારી લાઈફની પ્રાયોરિટી બદલાય છે. તમે જ્યારે હું ક્યાં સુધી લખતી હતી, મારા લગ્ન થયા ત્યાં સુધી મારી પાસે સમય હતો લખવાનો. પછી હું ફેમિલીમાં પરોવાઈ, પછી મારી પ્રાયોરિટી બદલાઈ કે ભાઈ ચલો હવે હસબન્ડ ઘરે આવે છે તો હવે એની પાસે તમે સમય પસાર કરો, નહીં કે તમે કાગળ પેન લઈને બેસી ગયા એક ખૂણામાં. કાઢવો હોય તો સમય નીકળે, 15 મિનિટનું કામ છે. આખા દિવસની તમારે એક મગજમાં એક રિવાઇન્ડ કેસેટ જ ફેરવવાની છે કે સવારે ઉઠ્યા અને રાત સુધી શું થયું. પણ એમાં ઘણી ઘટનાઓ નીકળે છે. અને આજની તારીખે પણ હું ખાલી ટ્રાફિક સિગ્નલ પર ઊભી હોઉં ને અને ત્યાંથી કોઈ પસાર થતું હોય ને તો મારા મગજમાં એની માટે બેક સ્ટોરી ચાલે છે. સેમ વસ્તુ કેવી થાય છે કે જ્યારે હું કોસ્ચ્યુમ ડિઝાઇન કરું છું અને હું કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ મારી પાસે આવે ત્યારે હું દરેક કેરેક્ટર ડિઝાઇન કરું છું. જેમ કે તમે આપણે અત્યારે કેરેક્ટરાઇઝેશન કરો છો. હા, તો ત્યારે હું એ દરેક કેરેક્ટરની વાત કરું કે આ સેલ્સમેન છે. અચ્છા, આ સેલ્સમેન છે તો એના ફેમિલીમાં કોણ કોણ હશે? એ રાજકોટથી બિલોંગ કરતો હશે કે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરતો હશે કે સાઉથ ગુજરાતથી બિલોંગ કરતો તમે હશે? સાયકોલોજી, ફિઝિયોલોજી, સોશિયોલોજી આખું તમે લખો છો. બેક સ્ટોરી આખી જ બેક તૈયાર સ્ટોરી કરો. તૈયાર કરું. એના કારણે શું થાય, મને હું એની કલર થેરાપી બનાવું. હું એના માટે નક્કી કરું કે હું એને આટલા કલર આપીશ, આ મૂડ હશે તો એ આ કલર પહેરશે. એટલે મારું કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ છે ને એ બહુ જ બધી રીતે જુદું પડે છે. એટલે સાહિત્ય પણ જુઓ તમે ક્યાંથી ક્યાં. મેં તમને કહું હતું ને કે મારી દરેક વસ્તુ ઇન્ટરવોવન છે. હું બાળકોની સ્કૂલમાં જઉં તો ત્યાં પણ મને સાહિત્ય ટચ કરે છે. હું અહીંયા કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ કરું ત્યાં પણ મને સાહિત્ય ટચ કરે છે. હું કોઈ છોકરાઓને હરિજનવાસમાં જઈને ભણાવવા બેઠી છું તો ત્યાં પણ મને મજા આવે છે. દરેક વસ્તુ. આની પછીનો મારો એ જ સવાલ ઉપર જવાનું હતું. તો તમારા મતે સાચું સાહિત્ય શું? સાચું સાહિત્ય તમારી રોજબરોજની ઘટનાઓ, એમાંથી તમે શું શીખો છો. અવિરત તમારે શીખવાનું છે દરરોજ, એવરી ડે. તમે ધારો કે તમે ડાયરી લખો છો તો તમારે પહેલું તો એ થવું જ જોઈએ મગજમાં કે આજનું નવો લેસન શું છે તમારી લાઈફનો, શું શીખ્યા. અને સાહિત્ય શું છે? કોઈ બાળક રડે છે તો કઈ ભાષામાં રડે છે? રડવાની પણ ભાષા છે. તમે અત્યારે તો તમે બધી એપ નીકળી છે. હા. કે કૂતરું બી ધારો કે ડોગ તમે પાળ્યું છે તો એ આવું ભસે તો એ આ કહેવા માંગે છે. એમ એવી રીતે તમે ઇન્ફન્ટ જે સાયકોલોજી છે બાળકોની, કે નાનું બાળક છે તો એને પેટમાં દુખે તો કરશે, પછી એને ભૂખ લાગી છે તો એનો રડવાનો અવાજ જુદો હશે. એ બોર થાય છે અને કંટાળો આવે છે તો એના રડવાનો અવાજ જુદો હશે. બરાબર? આ એની ભાષા છે, અભિવ્યક્ત થવાની ભાષા છે. કારણ કે ત્યાં સુધી તો એની પાસે ભાષા આવી નથી. એટલે દરેક વસ્તુમાં એવું છે કે દરેક વર્તનની એક ભાષા છે, દરેક મુવમેન્ટની એક ભાષા છે. અને નહીતર તો તમે આપણે ઇન્ડિયામાં કેટલા 12 ગાઉએ બોલી બદલાય છે. બરોબર? તો તમે એકબીજાને અત્યારે તમે કોઈ કલકત્તાથી કોઈ માણસને લાવો, તમે કોઈ સાઉથના માણસને બેસાડો, તમે કોઈ એક મરાઠીને બેસાડો, તમે કોઈ એક ગુજરાતીને, ચારેય જણને તમે 10 મિનિટ આપો. 10 મિનિટ પછી એ લોકો એકબીજાની સાથે અંદર વાતો કરી જ શકતા હશે કોઈ પણ ભાષા વગર બી. ચારેમાંથી કોઈને એમની રિજિયોનલ લેંગ્વેજ નહીં આવડતી હોય તો પણ. આપણે ગુજરાતની જ વાત કરો ને, અહીંયા બધા જ નથી, બધા જ છે, હળી મળીને રહે છે. યસ. તો એક અભિનેત્રી તરીકે ભાષા અને સાહિત્ય શું છે તમારા મતે? અભિનેત્રી તરીકે વિચારું ને તો ભાષા એટલે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાધિ તન્નુમ સાત્વિકમ શિવમ. ભાષા વગરનો અભિનય એ પાંગળો થઈ જાય. એક દ્રષ્ટિએ એ છે, ચલો કે હું મારા કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં એવું પણ કહેતી હોઉં છું કે મારું કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ ત્યારે જીતે જ્યારે તમે કોઈ કેરેક્ટરને સ્ટેજ ઉપર એ એક પણ ડાયલોગની આપલે ના કરી હોય એણે, અને જસ્ટ એન્ટર થઈને તમે કહી દો કે આ વ્યક્તિ છે, કાંઈ જ બોલ્યા વગર એના અટાયર પરથી. એ પણ એક ભાષા છે, એ ગેટઅપ છે. બરોબર? એટલે અભિનેત્રી તરીકે હું દરેક વસ્તુને, ધારો કે અહીંયા તમે આ ઝાડ મૂક્યું છે એની પણ એક ભાષા છે. બરોબર? તો હું અભિનેત્રી તરીકે વિચારું છું કે ભાષાનો હોવાનો પણ જેટલો અર્થ છે એવી રીતે તમે બિટવીન ધ લાઇન્સ
જ્યારે તમે કોઈ એક કેરેક્ટર ઊભું કરો છો તો ઘણી બધી વસ્તુ આપણે એને સ્પૂન ફીડિંગ કહેતો છે કે ભાઈ આમાં સ્પૂન ફીડિંગ કરાવવાની જરૂર નથી. આ તમે એક્ટિંગમાં લઈ લો, આ તમે બધી તમારી વસ્તુ ચાલમાં કહેવાની- લઈ લો, આ તમારી બોડી લેંગ્વેજમાં લઈ લો. તમને જે બ્રીફ આપી છે એ બધું જ તમારે ત્યાં કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી, પણ તોય તમે અભિવ્યક્ત થાવ છો. તમારે જે કહેવડાવવું છે, તમે જે મનમાં કહો છો, મનમાં જે વિચાર્યું છે, તમારે ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે ભાષા એક માધ્યમ છે, પણ સર્વસ્વ નથી. હા 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 એટલે એક અભિનેત્રી તરીકે હું એને એક હથિયાર તરીકે ઉપયોગ કરી શકું, એના ટોનેશનનો ઉપયોગ કરી શકું. જેમ હમણાં આપણે કવિતાઓ કરી, મારું લોકબોલીમાં વધારે હથોટી છે. હું મારી વાતને જ્યારે પણ રજૂ કરવી હોય તો હું એકદમ આમ સુષ્ટ ભાષામાં કહેવા જાઉં, સંસ્કૃતવાળી ભાષામાં કે એકદમ દેવનાગરી લિપિમાં, તો હું કદાચ એટલી સારી અભિવ્યક્ત ના થઈ શકું. જે મારે કહેવું છે બધા જ શબ્દો કદાચ મારી પાસે ના હોય, પણ જો હું લોકબોલીમાં જાઉં તો મારા મનના જ ખૂણામાં જે પડ્યું છે હું બધું જ બહાર ઉલેચીને કાઢી શકું છું. કારણ કે એ મારો ફોર્ટે છે કદાચ, કે એમાં શું છે કે મારી પાસે એક્સેન્ટ છે, મારી પાસે લહેકો છે. એ બધી વસ્તુઓ મને કદાચ એક વધારે સપોર્ટ કરે છે મારી વાતને સામે સુધી પહોંચાડવા માટે. હા 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 હા. એટલે ભાષા એક હથિયાર છે. બીજા હાથમાં જોવું તો એની એક્સેન્ટ છે, એના શબ્દોનું ઉચ્ચારણ છે, ઘણી બધી વસ્તુઓ છે. એ એક અભિનેત્રી તરીકે મને સબળ બનાવે છે, સબળ બનાવે છે, મારા અભિનયને એક પૂરક કરે છે કે એમાં હું કેવી રીતે એનો સારામાં સારો ઉપયોગ કરી શકું. એટલે જરૂરી છે, પણ બંને વસ્તુ છે. એના વગર પણ તમે માઇમ આખો પ્રકાર છે નાટકનો, એમાં આપણે ભાષાનો ક્યાંય ઉપયોગ નથી કરતા, છતાં પણ કેવી એક ભાષા છે, મૌન. અને છતાં કેટલું બધું એમાં તમે સરકાઝમ પણ લાવી દો, એમાં તમે ડાન્સ લાવી દો, એમાં તમે અગ્રેશન આપો, કેટલું બધું થઈ શકે. ને માત્ર એક્સપ્રેશન ખાલી. વાહ વાહ. હવે એટલે ધીરે ધીરે હું જાઉં છું એક બહુ મસ્ત મુદ્દા ઉપર. ઓકે, તમારા મતે પ્રેમ શું છે? પ્રેમ જે હું અત્યારે જીવી રહી છું, એ જે ચાલક મેં તમને કહ્યું ને કે તમે ખુશ તો અમે ખુશ. તમે જેને પ્રેમ કરો છો એવું જરૂરી નથી કે સામેવાળી વ્યક્તિમાં એ પ્રેમ હજી સુધી છે, અથવા એ એટલે વન સાઇડેડ લવની વાત નથી. ઓકે. હા, પણ ધારો કે તમે એક સંબંધમાં બંધાયા, પછી સંજોગો બદલાયા, નવી પરિસ્થિતિઓ ઊભી થઈ, અને કદાચ તમને કોઈ બીજું પાત્ર ગમી ગયું, અથવા તમને એમ થયું કે યાર આટલે સુધી તો જર્ની હતી, પણ હવેની જર્ની મારે આનો હાથ પકડીને કરવી છે. તો તમે જેને પ્રેમ કર્યો છે ને એને તમે જો પાંજરામાં પૂરો એ અગત્યનું નથી, તમે એને પાંખો આપો. તને આની સાથે ગમે છે, ઓકે, તારે આગળની જર્ની આની સાથે કરવી છે, યુ કેન ગો. તો એ પ્રેમ છે. બાંધી રાખવું એ પ્રેમ નથી. તો તમે એના મનને મારો છો, તમારી જીદ પૂરી કરો છો કે ના તારે મારી સાથે જ રહેવાનું, તે મારી સાથે લગ્ન કર્યા છે, તે મને પ્રેમ કર્યો છે, આઈ એમ યોર ફર્સ્ટ લવ. તો એ તો ખોટું છે. તો તમે તો પ્રેમ કોને, મા પ્રેમ કરે છે કોઈ બાળકને તો એ શું કરે છે, બાળક રડે તો એને જ્યાં જરૂર છે ત્યાં વડે એ વસ્તુ જુદી છે, પણ પ્રેમ શું છે એનો, માનો પ્રેમ શું છે કે ભાઈ એને જે જોઈએ એ આપણે આપો. એટલે પિંજરામાં નહીં પૂરો, એને પાંખો આપો. વાહ. એટલે મારી દ્રષ્ટિએ તો પ્રેમ એ જ છે કે ભાઈ એ ખુશ તો હું ખુશ, તમે ખુશ તો અમે ખુશ. તમારા મતે વિરહ શું છે? વિરહ તો એટલે ક્યારેક એવું થાય કે કોઈ પાત્રને તમે સખત ચાહતા હો કે તમને એમ ઈચ્છતા હો કે સતત તમારી જોડે રહે, પણ સંજોગો તમને એ લિબર્ટી નથી આપતા. અને એ વખતે ઘણા પ્રસંગો લાઈફમાં એવા બને કે કોઈ એક સરસ કપલ, તમે રસ્તા પર તમારી ગાડીમાં એસી ચાલુ કરીને મસ્ત સોંગ સાંભળીને તમે ડ્રાઈવ કરી રહ્યા છો, અને સિગ્નલ પર ઊભા છો, અને બાજુમાંથી એક બાઇક પસાર થાય છે, એમાં એક સરસ યંગ કપલ છે, મસ્ત મૂડમાં છે, એ લોકો જઈ રહ્યા છે. તમે એક દ્રષ્ટિ તમારી ખાલી આમ એક વખત નજર જ જાય છે ત્યાં, તમે જુઓ છો, અને તમારા દ્રશ્ય પટલ પર એક બીજું દ્રશ્ય જાય, અને ત્યારે તમે જે એક ફિલિંગ આમ એક નાનો
ટસક કે ને શું કહેવાય મને આમ જે એક ચીરો પડે કે આમ સહેજ આમ તમને પિંચ થાય, એક તમને ટાંકણી ઘૂસે તો કેવું થાય આમ એક નાનું અમથું દર્દ, બસ એટલું કરીને આમ જતું રહે, પણ ધ્રુજારી આખા શરીરમાં થઈ છૂટી જાય. એ વિરહ છે કે અરે ઓકે ચલો આગળ વધો. પણ મીરાનો વિરહ તમે જુઓ, રાધાનો વિરહ જુઓ, એ બધું સાહિત્યમાં તો ઘણું છે. વિરહ તો તમે રાણાનો જુઓ. ઓ મીરા એની પત્ની છે, એને ખબર છે કે એ શરીર રૂપે જ ખાલી છે, મનથી તો બીજાને વરેલી છે. ભાષા ગુજરાતી હોવાનો તમને કેટલો ગર્વ છે? મારામાં ગુજરાતીપણું એટલું ઠાંસીને ભર્યું છે કે જો કદાચ હું ગુજરાતમાં નહીં અને કોઈ બીજા પ્રાંતમાં જન્મી હોત તો અત્યારે તો મને એવું લાગે છે કે હું જે છું એ ના હોત. કારણ કે મારામાં જે ગુજરાતીપણું છે, કમા મુનશી છે, મારી અંદર ઝવેરચંદ મેઘાણી છે, મરીઝ છે, બરાબર, સૌમ્ય છે, કેટલા બધા કવિ, સુરેશ દલાલ છે, એટલા બધા કવિઓ, ખલીલ ધનતેજવી, શૂન્ય પાલનપુરી, હા, એટલા બધા લોકો છે જેમના કારણે હું ગુજરાતી ભાષાને મારા ગુજરાતીપણાનું ગૌરવ કરી શકું છું. ના વાંચી હોત તો મેં કેવી રીતે અશ્વિની ભટ્ટને જાણ્યા હોત? એટલે કેટલું બધું સાહિત્ય આપણું તમે જેમ કહ્યું સૌરાષ્ટ્રની રસધાર, તમે ઈશ્વર પેટલીકરને વાંચો, લોહીની સગાઈ, ઓહ તમને એમ થાય કે તમે શું વાંચો ને શું. ઘણી વખત એવું થાય કે અમારા ઘરમાં, મારા મામાના ઘરમાં પણ એવું, એટલે મારા મોસાળમાં, કે જમતી વખતે છે ને પલાઠી વાળીને બેસવાનું, બાજોટ ઉપર થાળી હોય અને જમણા સાથળ પર, ડાબા સાથળ પર પુસ્તક હોય અને પુસ્તક વાંચતા જ ખાતા હોય. એવા જ્યારે અમે મોસાળમાં જતા, અમે વેકેશન દરમિયાન, તો આ એટમોસ્ફિયર અમે જોઈને મોટા થયેલા. અને એટલે ઘરમાં એવી આદત કે ભાઈ રાત્રે સૂતી વખતે થોડું વાંચીને સૂઈ જવાનું. પણ જેમ અત્યારે લોકડાઉનમાં મેં એક મની હાઇસ્ટ કરીને સિરીઝ જોયેલી, પહેલી વાર મેં એ સિરીઝ એવું થયું કે મેં એકી બેઠકે બધા એપિસોડ પૂરા કરેલા, એવો મને ઇન્ટરેસ્ટ પડેલો. બાકી એવું હતું કે હું પુસ્તકો એવી રીતે વાંચું કે નોવેલ હાથમાં પકડી હોય તો જ્યાં સુધી એ પતે નહીં ત્યાં સુધી નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં સૂવાનું, નહીં વોશરૂમ, કશું જ નહીં. એમ થાય કે આટલું ચેપ્ટર પૂરું કરું ને પછી ઊભી થઈશ, આટલું ચેપ્ટર પૂરું કરું ને પછી ઊભી થઈશ. એટલે તમને એવો નશો થઈ જાય અને એ તમને જકડી લે. વાર્તાઓ તમને એવા સાંકળી લે, તમને એટલું ટાઈટ હગ આપે કે તમને એ છૂટવાનું મન ના થાય. તમને એમ થાય કે તમે સતત એમાં જકડાઈ, તમે ગમે ત્યાં હો પણ તમે તો ત્યાં જ અંદર એ પુસ્તકમાં હોવ છો, અંદર જ હોવ. એવી જ રીતે વચ્ચે મારે એવું થતું હતું કે હું એક બે એપ સાથે સંકળાયેલી, હું નામ ભૂલી ગઈ અત્યારે, ઓડિયો બુક એ લોકો કરતા, અને એમાં પણ અમે લોકોએ જ્યારે બધી બુકના ચેપ્ટર વાંચવાનું શરૂ કરેલું તો પછી હું મારા જ અવાજના પ્રેમમાં પડી ગઈ. મને એમ થવા માંડ્યું કે હું નીકળું સવારે, ગાડી ચલાવવાનું શરૂ થાય મારું એટલે હું સેટ પર પહોંચું. મારું રાશિ રિક્ષાવાળી સિરિયલ ચાલતી હતી એ વખતે, તો વૈષ્ણોદેવી જવાનું થાય તો હું તરત પેલી ઓડિયો બુક ચાલુ કરું અને સાંભળું. એટલે સતત પછી એવી રીતે પ્રતિલિપિ સાંભળતી થઈ અને વાંચતી થઈ. મોબાઈલમાં આવી એપ નાખવા માંડી કે ભાઈ વર્લ્ડ સાહિત્ય આટલું બધું છે તો શા માટે આપણે, જે પુસ્તક નથી અવેલેબલ આપણી પાસે ફિઝિકલ, તો આપણે એને મોબાઈલમાં, અને એના માટે થઈને મેં ટેબ લીધું, કારણ કે મને મોબાઈલમાં પેલું ઝીણું પડતું હતું વાંચવાનું. પછી મને એમ થયું કે અમુક સમય પછી એવું થવા માંડ્યું કે ના, આ ગરજ પુસ્તકનો આમ હાથમાં લો, તમને એને પાનાની સુગંધ, એનું ચોપડીનું વજન, ચેન્જ કરો, અવાજ, આ બધી વસ્તુનો નશો હોય છે. એટલે તમને એમ થાય કે ના ભાઈ આને નહીં, પાછા પુસ્તકો પર આવી જાઓ, જે છે મૂળ. એ વાહ. તમને એવું લાગ્યું છે ક્યારે બેન કે ઘણા વર્ષોથી સ્ત્રીઓ ઉપર તો ઘણું બધું લખાણું છે, ઘણું બધું બોલાયું પણ છે, તો પુરુષ ઉપર કેમ નહીં થાય એવું? કારણ કે સૌથી પહેલાં મેં છે ને કુંદનિકા કાપડિયાની એક નોવેલ વાંચી હતી, 7 પગલાં આકાશમાં. 7 પગલાં આકાશમાં બહુ જ મસ્ત નોવેલ છે, તમે પણ વાંચજો. એક સ્ત્રીની વાત છે એમાં. અને મૈત્રેયી દેવીની ન હન્યતે. જ્યારે મારા સાસુ મને પહેલી વાર મળ્યા ને, હું તમને એક કિસ્સો કહું આના પરથી, કે નાટ્ય જગતમાં બહુ જ
ઈચ્છા હતી સૌમ્યને, અને એમને જવાનું આઈએનટીની કોમ્પિટિશન હતી. આઈએનટીની કોમ્પિટિશનમાં 19 વર્ષની ઉંમરે બેસ્ટ રાઇટરનું એમને પ્રાઇઝ મળ્યું. મુંજારો નામનું નાટક F5માં કરેલું. એ વખતે જજ તરીકે ટીકુ તલસાણીયા હતા. જેમ ગયા વર્ષે આઈએનટીને કોમ્પિટિશન મેં પણ જજ કરી, એટલે આઈ એમ બ્લેસ્ડ કે એ જગ્યા પર જે સરસ સરસ આટલા લોકો આવી ગયા, કે ભાઈ સરિતા જોશી હોય કે સુરેશ રાજડા હોય કે આટલા બધા લોકોએ જે જગ્યા પર બેસીને જેટલા નાટકો જોયા એ જગ્યા પર આપણને પણ બેસવાનો મોકો મળ્યો. ક્યારેક એવું થતું હશે ને કે જે રસ્તેથી તમે નીકળી ગયા હોય, હા, ફરી વાર એ રસ્તે જવાનો મોકો મળે, પણ આપણી ઓળખ થોડી અલગ હોય છે. ઓળખ થોડી અલગ. અરે મને કેવું થતું હતું, થોડી સાઈડ વાત થઈ ગઈ, પણ મને એક ફિલિંગ એ વખતની તમને યાદ કરાવું કે હું દરેક નાટક જ્યારે શરૂ થાય ને એટલે વચ્ચે 10 મિનિટનો બ્રેક આપે, એ બ્રેકમાં પેલાનો સેટ જાય, બીજા નાટકનો લાગે, લાઇટ સેટ થાય, બધા આ બધું થાય. મને એ વખતનું જ્યારે અમે કોલેજમાં ભણતા હતા અને અમે આઈએનટી કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા, હું એ એરા આખું ફીલ કરતી હતી. મને એમ થાય કે 5 મિનિટ બાકી છે, 2 મિનિટ બાકી છે, જ્યાં બાકી છે ફટાફટ દોડાદોડી, જે નાટકો ભજવ્યા એ બધી વસ્તુઓ થતી હતી. એ કેવી મુમેન્ટ હોય છે? ગજબ મુમેન્ટ, ગજબ. તો એટલે એ જે ન હન્યતે ને બધી વાત હતી ને, ન હન્યતે મૈત્રેય દેવીની, અને આ તો એટલે ટીકુ તલસાણીયાએ જ્યારે એમ કીધું કે તારામાં બહુ જ સરસ ટેલેન્ટ છે ને તું મુંબઈ આવે તો તને નાટ્ય જગતમાં તું તો ઘણું બધું કરી શકે, તો ભાઈ તો તૈયાર. F5માં ભણતા હતા ને કે બસ હવે તો હું જઉં, અહીંયા ભણવાનું બાકી છે, જે આપણે SYTY કરો પછી એક ગ્રેજ્યુએટ થઈ જાય પછી. એટલે ઘરે પણ એવું હતું અને મેં પણ એને આ વસ્તુ સમજાવી. મેં તમને પહેલાં પણ કહેલું કે ભાઈ અમારી પાસે વખતે ફોન કે એવી કોઈ સગવડ નહીં. એમના ઘરે લેન્ડલાઇન હતો પણ મારા ઘરે લેન્ડલાઇન નહોતો. મારે એમને સમજાવવા માટે મેં એમને એક પત્ર લખ્યો, અને એમાં બહુ જ બધી વસ્તુઓ સમજાઈ કે શા માટે આવું ના કરવું જોઈએ, શા માટે આપણે અત્યારે સરને જે કહ્યું છે કે મુંબઈ નહીં જવાનું પણ પહેલાં આપણે ગ્રેજ્યુએશન પૂરું કરવાનું, એવું સૌમ્યને સમજાવતો એક પત્ર લખેલો. એ પત્ર બીજા દિવસે ભાઈ બેડ પર ભૂલી ગયા. એ તો કોલેજ આવી ગયા, મમ્મીના હાથમાં એ પત્ર આવ્યો, મારા સાસુના હાથમાં. એમણે એ વાંચ્યો અને એમને થયું કે આ એક છોકરી છે જે આના કાન ખેંચી શકે એમ છે. કોઈને ગાંઠે એવું આ પ્રાણી નથી જે આને આટલું બધું કહી શકતી હોય, તો આ કોણ છે હું જરા તપાસ કરું. એટલે મમ્મી એ પત્ર લઈને આવ્યા કોલેજ HK પર. કોણ છે? હું છે ને એ વખતે એ ગાળામાં મેં તમને કીધું કે હું સિંગિંગમાં એ વખતે આગળ હતી, નાટકો મારી જીવનમાં આવ્યા નહોતા F5માં. તો સવારની જે કોલેજની પ્રાર્થના હોય એ અમારો જે યશવંત દાદા, જે યશવંત શુક્લ, જે મારા સાસુના ફાધર હતા, એમની કેબિનમાં માઇક હોય અને બાકીના બધા રૂમોમાં એના સ્પીકર લાગેલા હોય. એટલે મારે પ્રાર્થના ગાવા માટે દાદાની રૂમમાં જવાનું. એટલે હું રોજ એમને પ્રણામ કરીને પછી પ્રાર્થના શરૂ કરું. અને એ વખતે મારા પ્રિન્સિપલ હતા ચીનુભાઈ નાયક. તો દાદાજીએ ને ખબર કે આ હું છું, કે જેને સૌમ્ય સાથે સારું બની રહ્યું છે, એમ એ બધી ઘટનાઓ એમને ખ્યાલ. તો એમણે મમ્મીએ કીધું કે આવું છે ને, આ કોઈ છોકરી છે, કોણ છે, મારે શોધવી છે. અને મીનવાઇલ મારે કેબિનમાં ઘૂસવું. એટલે દાદાજીએ જોયું અને પછી સમહાઉ એ લોકોએ ફિગર આઉટ કર્યું કે આ એ છોકરી હું જ છું. હોઈ શકે. હા, એટલે ચીનુભાઈ નાયકે કહ્યું કે આ બંને એક જ ક્લાસમાં છે, સાથે જ બેસે છે, સાથે હરતા ફરતા જોવા મળે છે. ઇવન હું પણ સાયકલ લઈને કોલેજ જતી હતી, એ પણ સાયકલ લઈને કોલેજ આવતા હતા. તો બંનેની એક જ, એની પાસે તો કોઈ દિવસે બહુ એકદમ કેવો કેરફ્રી માણસ, એટલે તાળું ના હોય. એટલે મારી જે ચેઇન લોક હોય એનાથી અમારા બંનેની સાયકલને ચેઇન લોક લાગેલું રહે. એટલે અમારા ગ્રુપમાં બધાને ખબર પડે કે અચ્છા બંને સાયકલો અહીંયા છે, તો આ બંને આટલામાં જ છે, ક્યાંક આ બંને એટલામાં જ હશે આટલામાં જ કેમ્પસમાં હશે. સો એટલે લોકોને ખબર હતી કે આ લોકો સાથે હરીફરી રહ્યા છે. તો બીજા દિવસે મમ્મીએ મને ત્યાં જ કોલેજમાં એવું કીધું કે ગુજરાત કોલેજમાં મને મળવા બોલાવી. પ્યુને મને આપ્યું કે તમને ગુજરાત કોલેજમાં બોલાવે છે. મમ્મી એ વખતે ત્યાં કોલેજમાં પ્રોફેસર હતા ગુજરાત કોલેજમાં. ડરતા હું ગઈ. ત્યાં મારા સાસુએ મને ન હન્યતે અને આ ગોરા, રવિન્દ્રનાથ ટાગોરની ગોરા બુક તમે વાંચજો, નોવેલ બહુ જ સરસ છે. અને ન હન્યતે પણ વાંચજો, મૈત્રેય દેવી. અને
એક નાનું પાઉચ હતું જેમાં ગ્રીન કલરની કાચની બંગડીઓ અને એક ચૂની જેવું કંઈક હતું. એ 2 વસ્તુ હતી અને મને એમ શુગુન આપ્યું હતું અને એમણે કીધું હતું કે આમાં મારો દીકરો છે. એટલે જે ગોરા કેરેક્ટર જે નોવેલનું હતું એ, અને એમણે એમ કહ્યું કે મને હવે આઈ એમ ફ્રી, મને એવું છે કે હવે તું આવી ગઈ છે તો બધું સંભાળી લઈશ. સો સાહિત્ય મેં તમને કીધું ને કે મારી લાઈફમાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે અને હજી ભજવતું જ રહે છે. સાહિત્ય મારી પાસે આવતું જ રહે છે. રોજ નવી વાર્તાઓ હું જોતી રહું છું. લોકોને જેટલા લોકોને મળું ને એમાંથી મને એમની બેક સ્ટોરીઝ મળતી રહે છે. હરેક લોકોની અંદર એક વાર્તા છે. એક નહીં, હજારો. અનેક. વાહ વાહ. તમે આર્ટિસ્ટ છો. એઝ એન આર્ટિસ્ટ તમને જો સાહિત્યનું નોલેજ હોય તો શું ફરક પડે છે ઓન સ્ટેજ? બહુ ફરક પડે. ધારો કે કોઈ એક નોવેલ છે, જેમ કે અત્યારે તો હું અકુપાર કરીને એક નાટક કરું છું, બરાબર. એ નોવેલ બેઝ છે. ધ્રુવ ભટ્ટની અકુપાર નોવેલ છે ને એના પરથી જ આ નાટક છે. તો એમાં મારું લાજોનું કેરેક્ટર છે, બરાબર. હવે ધારો કે મળેલા જીવ. હવે એ જો તમે નોવેલ વાંચી નથી અથવા એ વાર્તા નથી વાંચી અને તમે સીધા ભજવો કોઈ સ્ક્રિપ્ટની રીતે, અને તમે જો એને તમે એ સાહિત્યને પચાયું છે, એક કેરેક્ટર જીવ્યા છો સતત એને 5 વાર 10 વાર, મને હજી પણ એવું છે, મને ખબર નથી મેં આ નોવેલ કેટલી વાર વાંચી હશે. ક્યારેક જર્ની કરવાનું થાય એટલે મારા પર્સમાં તમને ક્યારેય એવું ના હોય, કદાચ બીજી કોઈ 2-4 વસ્તુ ઓછી હોય પણ મારા પર્સમાં હંમેશા પુસ્તક તો હોય. એટલે હું ટ્રાવેલ દરમિયાન મારે ટ્રાવેલ કરવાનું પુષ્કળ થાય, કારણ કે મારે એક સેટ પરથી બીજા સેટ પર, એક ફિલ્મમાંથી બીજા ફિલ્મમાં જાઉં. ધારો કે સુરત હોય તો સુરત, નવસારી, આ છે તે છે, ફરતી રહું. તો મને કેટલો બધો ટ્રાવેલમાં સમય મળે. તો મારી પાસે પુસ્તકો હંમેશા હોય અને મેં કેટલીય વાર એવું થયું હોય કે મળેલા જીવ તો મળી જ રહે મારી અંદરથી. એ બુક તો હોય ને હોય. હવે એ ધારો કે તમે વાંચો ને, હવે પછી એ જ કેરેક્ટરને ધારો કે મારે જીવીને જીવવાનું હોય, ભજવવાનું હોય, તો કેવું નીકળે બહાર? કેમ કે તમને ખ્યાલ છે કે એનું મૂળ શું છે, એની બેક સ્ટોરીઝ તમે કેટલી વાર જીવ્યા હો. તમે ડાયરેક્ટરનું દરેક વસ્તુ, દરેક ડિરેક્ટરનું પોતાનું વિઝન હોય, એના પરસેપ્શન્સ હોય, એને તો તમે ફોલો કરો જ છો. ઇવન તમારા કો આર્ટિસ્ટ તમારી સાથે કેવી રીતે વાત કરે છે, કયા લહેકામાં છે, એના શું લાઇકિંગ ડિસલાઇકિંગ્સ અથવા એની એબિલિટી કેટલી છે. ઘણી વખત એ ધારો કે જે પીચમાં બોલતો હોય એનાથી તમે નીચી પીચમાં ના જઈ શકો ને, તમારે મેચ કરવી પડે, નહીં ત્યારે તમારું આખું નાટક પડી જાય છે. એ એનર્જી જે હોય એ એનર્જીને તમારે મેચ કરવી પડે. તો બહુ બધી વસ્તુઓ તો ભાગ ભજવે, પણ જે કેરેક્ટરનો અંદરનો જે સોલ છે, જીવી છે, તો જીવીનો આત્મા જો તમે એક વખત આત્મસાત કરી લીધો એઝ એન એક્ટ્રેસ, અને પછી જો તમે એ કેરેક્ટરને મૂકો છો ઓડિયન્સની સામે, મજા અલગ હોય છે. એ તમારી સાથે થઈ જાય. એ કેરેક્ટર બધામાં થાય. મને કેટલી વાર એવા અનુભવ થયા છે કે મારા લાજોમાં, જ્યારે સાસણમાં ને એ બધી જગ્યાઓમાં અમે જે શરૂઆતના વર્ષોમાં ભજવતા હતા ને, તો મને પહેલી 4 રોમાં ડુસકા સંભળાય. જ્યારે હું રડતી હોઉં ત્યારે એ જે બહેનો, સાસણમાં રહેતી બહેનો, કે એમણે નાટકો નથી જોયા પણ એમને લાજોની સાથે કનેક્ટ કરે, કારણ કે એ પણ માલધારી છે. તો એ સેમ પેજ પર ક્યારે આવે? જ્યારે મેં લાજો એટલી આત્મસાત કરી હોય ત્યારે. અને મને બહુ જ એવા અનુભવો થયા છે આ કેરેક્ટરમાં કે મને સંભળાય, એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે કે હું કેરેક્ટરમાંથી બહાર ના નીકળી છું. અમને આ થોડા સંવાદો સાંભળવા મળશે ખરા તમારા એક કેરેક્ટરના? હા, એ સંભળાવી દઉં, વાંધો નથી. એક જ સીનમાં 2 મૂડ છે. એકદમ તમને ગમતો સીન તમે સંભળાવી શકો? હા, એટલે એમાં એક સોલિલોક્વી છે જેનાથી ઇન્ટરવલ ડ્રોપ થાય છે, એ આપણે લઈ શકીએ. કારણ કે પેલામાં શું થાય કે સામસામેના સંવાદો હશે તો જ તમને ખબર પડશે કે આ વાર્તા શું છે. પણ એની સ્ટોરી એવી છે કે બહુ જ સરસ રીતે બંને બહેનપણીઓ મળી છે, પહેલી વાર વાત કરે છે. તારો હસબન્ડ ક્યાં છે? એટલે પેલી કહે છે કે ભાઈ એ તો આવી રીતે ચરાવવા ગયો છે, ઢોરા ચરાવવા ગયો છે, માલ ચરાવવા ગયો છે. તો તારી ગીરવાણ, મારી ગાયનું નામ છે ગીરવાણ. તો એમ કહું છું કે મારી ગીરવાણ, એને તો નાગલો ને તારા ભાઈ માલ ભેગી સારવા લઈ ગયા છે. અહીંયા હું કે મારા ફૂઈ ગયા તલાલે.
ને હું શું એકલી આ નહીં ને ક્યાંક આઘી પાસી થાઉં ને ક્યાંક ન થવાનું થાય તો બાપા આ ગીરવાણ છે ને એ તો મારી પિયરની ગાય છે. અમારો નાગલો જન્મ્યો ને તાય મારા આતાએ દીધી છે ને આજકાલ કરતા તો તત્તણ સીણું આણી કોર લાગ ગોતી રહી છે. આ સીણું જાણે છે કે આ બાઈ એકલી છે ને તો આજ નહીં તો કાલ ગાય હાથ આવી જાય. એટલે આવી બધી બંને બહેનપણીઓ વાતો કરે છે કે ભાઈ ગીરવાણ ક્યાં છે તો પેલી કહે છે કે આવી રીતે જંગલમાં ગઈ છે. રાઈટ. હવે સીન પલટાય છે. જંગલમાં શિકાર થાય છે આ ગીરવાણનો અને મરે છે ગાય. પેલી કહે છે એટલે સિચ્યુએશન એવી છે કે પેલો આવે છે અને એનું ધ્યાન જાય છે કે ભાઈ હું આવી છું, ચાલ પેલી બેનપણીઓ કે ચાલ આપણે બી જઈએ જંગલમાં, તારા વરને છાશવી પીવડાવતા આવીશું, મળતા આવીશું. અમે બંને બેનપણીઓ નીકળી ગઈ. છાશ પીવા પેલો આવે છે, આ બાજુ આવે છે ને આ બાજુ સિંહ એટેક કરે છે ને ગાયને પકડી લે છે. હવે ગાય મરી નથી ગઈ પણ મરણતોલ ઘા છે એટલે ગાય જીવવાની પણ નથી. અને હું એને રોકું છું. હવે રહેવા દો. હવસ ટપી ગે ગાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મરશે. એના કરતાં એને રસ્તે એને જવા દો. હવે છોડાવવા ન જાતા. સીણ્યુંનું પેટે કાંક માગતું હશે ત્યારે જ ને. માનજો કે મેં ગીરવાણ હાઉઝુને દાનમાં દઈ દીધી. સાસી જો આમ જો આ ગીરવાણ મારી સામે જ જોઈ રહી છે. જો તો ખરી. એને હશે કે ભલો તો આવશે કે નહીં આવે પણ મારી લાજુડી તો મને બચાવવા દોડશે જ. પણ તું જ કે હું કરું. માડી માફ કરજે. તને ન બસાવી એનાય મારે કારણ હતા. બસાવી હોત તોય તું જીવતી રહેવાની નહોતી ને જીવતે જીવત તને પીડાતી હું જોઈ શકવાની નહોતી. ગીરવાણ મારી માં શિવ ગત્ય કરજે. તારી વાહે 5-11 કરીશ ને તમે આ તત્તણ માતાજીઓ ભેગી થઈને ગાયને લઈ ગઈ. બીજું તો એમ નહીં હું કહું, ઘરની સોડી જેવી ગાયનું દાન એમને દીધું છે. એમના ને એમના બસોડિયાના પેટ ઠરે. અને અહીંયાથી મરસ્યું ચાલુ થાય છે અને એ આખું મરસ્યું ગવાય છે. લાજો તારા એ બહુ જ મસ્ત મરસ્યું છે. પણ આની અંદર લાઇટિંગ, એનું સાઉન્ડ, મ્યુઝિક, આ બધી વસ્તુઓ તમને એક લાઈન પણ તમને યાદ આવે છે કારણ કે મરસિયાની એક લાઈન તમને યાદ આવતી કારણ કે તમે સિંગિંગથી તમારી શરૂઆત થઈ હતી. તમે થિયેટર આર્ટિસ્ટ છો ને અત્યારે એક લાઈન જો અમે ના સાંભળીએ તો બેન શું થાય? લાજો તારા કરમના સંજોગ, દીકરી ભરખાણી અડધી રાતમાં, હાય ગીરવાણ હાય. પણ મજા છે ને? મજા છે. સાચી મજા ક્યાં છે? સ્ટેજ ઉપર કે ઓફ સ્ટેજ? એકચ્યુઅલમાં સ્ટેજ ઉપર, કારણ કે તમારે એ પરકાયા પ્રવેશ કરવાનો છે. તમે છો એના કરતાં તમે કોઈ પણ મૂડમાં હો પણ તમે જેવા તમે કપડાં પહેરો છો અથવા તમે જેવું સ્ટેજ પર પહેલું કદમ મૂકો છો ત્યાં તમારે પાછળ બધું છોડી દેવાનું છે. તમારે એ જે કેરેક્ટરમાં છો એ જ યાદ રાખવાનું. એટલે સાચી મજા તો એ છે. આપણે આપણી લાઈફ તો રોજ જીવીએ છીએ. કોઈ બીજાની જિંદગી જીવવામાં પારકા ભાણાનો લાડુ મોટો લાગે પણ બીજાની જિંદગી તમે નથી કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ. તમે આમ પોતે ફેશન ડિઝાઇનિંગ આખું તમે કર્યું છે તો તમે તેમાં એ ફિલ્ડ પણ અવડું મોટું છે તો એમાં પણ હજી તમે બહુ જ આગળ જઈ શકતા હતા પણ તમે પાછું થિયેટર સુધી તો તમને થિયેટર ઉપર લાવવા માટે તમને કઈ વસ્તુ ખેંચીને લાવી? થિયેટર મારી પાસેથી ગયું જ નથી. એકચ્યુઅલી થિયેટર મને બહુ મોડું મળ્યું કારણ કે અફસોસ તો નથી કારણ કે મને એક વસ્તુ મારું પોઝિટિવ થિંકિંગ કહો કે શું એ મને ખબર નથી કે મારો એક ગુણ કહો મારામાંનો, મને ક્યારેય કોઈ વસ્તુનો ક્યારેય અફસોસ નથી થતો અને હું એવામાં માનું છું કે પ્રવાહમાં પડ્યા
એ પછી તમારે વહેતા રહેવાનું. પાછળ શું થઈ ગયું એ વિચારવાનું જ નહીં. તમને શું મળ્યું લાઈફમાં, શું ના મળ્યું, અત્યારે શું મળ્યું છે, અને એને તમારે નામ વિરહ નહીં આપવાનું. એને નામ વિરહ નહીં આપવાનું. અત્યારે શું મળ્યું છે એને ભરપૂર જીવો ને. પાછળ જે ગયું એ ગયું. કે જે નથી મળ્યું, જે અભાવ છે એ અભાવને યાદ જ નથી કરવાનો. તો પણ ઘણું છે. એટલે મને એવું નથી કે મારી લાઈફમાં કેમ થિયેટર મોડું આવ્યું. જ્યારે પણ આવ્યું ત્યારે મને બહુ જ ધી બેસ્ટ લોકો સાથે કામ કરવા મળ્યું. ધી બેસ્ટ નાટકો મળ્યા. કડક બાદશાહી છે કે હજી એક વાર્તા જ્યારે હું પરફોર્મ કરતી હતી એમાં એક સ્ટોરી હતી. માં એવું હતું, માઇકલ જે નામથી ઓળખાય છે, મયુર ચૌહાણ જે એક્ટર સમંદરનો, બરાબર, એ તો મારા દીકરા જેટલી ઉંમર છે. હું એ વખતે 45 વર્ષની હતી જ્યારે એ નાટક કરતી હતી ત્યારે. અને મારો રોલ હતો 8 થી 10 વર્ષની દીકરીનો. અને મ્યુનિસિપલ સ્કૂલ યુનિફોર્મ પહેરી અને હું જે એનર્જી સાથે એ પરફોર્મ કરતી. તમારે કેટલા વર્ષ હતા ત્યારે? 45 વર્ષ. અને કેરેક્ટર કેટલા વર્ષનું હતું? 8 થી 10 વર્ષનું. અને હજી એક વાર્તા અને એમાં 2 મારા લુક હતા. એક 22 વર્ષની વાત આવે અને અમે બંને સ્કૂલમાં જઈએ છીએ, ભણીએ છીએ, સરસ ટોબુ સાયકલ ચલાવવાની સ્ટેજ ઉપર ને બધી સરસ વાર્તા ચાલે. ને પછી એક પ્રસંગ એવો આવે છે કે જ્યાં મારા લગ્ન નક્કી થાય છે ને હું આખી બદલાઈ જાઉં છું. જે મારો બચપનનો દોસ્ત હતો એની સાથે. એમાં પણ એવું છે કે મારે ફક્ત 7 લીટીનો એક ડાયલોગ છે. એટલો ડાયલોગમાં મારે આખું ટ્રાન્સફોર્મેશન છે બાળકીમાંથી યુવતીનું. અને એ ઓન સ્ટેજ જ હું કરી લઉં છું, કારણ કે મને ગ્રીન રૂમ સુધી જવાનો સમય નથી મળતો. એટલે બોડી સૂટ પહેર્યા પછી મેં એ રીતના ડ્રેપિંગ ને એ બધું રાખેલું કે હું એ હેરસ્ટાઇલથી લઈને ઘરેણાથી લઈને કપડાથી લઈને બધું જ એ 7 લીટીમાં બદલાય. એટલે એક 1.25 મિનિટ પણ નથી મારી પાસે. એક હવે પછીનો એક એવો સવાલ તમને કહું છું કે તમારી પ્રિય લેખિકા અથવા તો તમને ગમતી કોઈ પણ એક એવી કવિયત્રી જેનું લખાણ તમને સૌથી ગમે છે અને કદાચ એ હજી પણ અંડરરેટેડ હોઈ શકે, એ કોઈ કહી શકો? અંડરરેટેડ તો નહીં. મને જે સૌથી વધારે ગમતી લેખિકા હતી એ કુંદનિકા કાપડિયા, જેમનું મેં તમને કહ્યું કે 7 પગલાં આકાશમાં નોવેલ વાંચેલી. એ પછી હું વાંચું છું ઘણા બધા લોકોને, પણ મને એવું આમ મારું હજી મન એવું નથી કોઈ એક જગ્યા પર કે મને આ બહુ જ ગમે ને આનું પુસ્તક મારે વાંચવું જ પડશે. હું કાજલબેનને પણ વાંચતી હોઉં કે પન્ના નાયકને વાંચતી હોઉં. પન્ના નાયક બહુ જ સરસ અમેરિકામાં રહીને અત્યારે ગુજરાતી કવિતા, હવે તો 90 વર્ષના થવા આવ્યા, પણ ઘણું બધું લખે. ગુજરાતી સાહિત્યને એમણે અમેરિકામાં જે જીવંત કર્યું છે એઝ એન લેખિકા, એઝ એન પોઇટ્સ, બહુ જ સરસ કવિતાઓ લખે. તો એવી રીતે હું બહુ બધા લોકોને વાંચતી હોઉં છું. પણ કુંદનિકા બેનમાં એવું હતું, એ એક પેલું ફર્સ્ટ કહેવાય કે પહેલો પ્રેમ, પહેલી નજરનો પ્રેમ કહેવાય, એવા જ પ્રકારનું કે સૌથી પહેલાં લેખિકા જને મેં બહુ વાંચ્યા અને પછી મેં એમને એક પત્ર લખેલો. કારણ કે અમે તમને કહ્યું ને કે અમે પત્ર મિત્રો, અમારે પેન ફ્રેન્ડની બહુ જ પ્રેક્ટિસ કરવાની હતી એ વખતે. તો એમાં પુસ્તકમાં જે એડ્રેસ હતું પ્રકાશનનું, એમાં મેં પત્ર લખેલો અને એમનો જવાબ આવેલો. એ મારી પાસે હજી એ પત્ર છે કે કુંદનિકાબેને કહ્યું, અમે એમને લખેલું કે મને આ બહુ જ ગમ્યું, સ્ટોરી લાઈન બહુ જ ગમી, આ છે તે છે. એ વખતને મને જે મારી ભાષા હશે એમાં મેં એમને આખી વાત કરેલી ને એમણે પણ મને સરસ. અને પછી એ પુસ્તક એમણે એમની સાઇન કરીને મને ભેટ મોકલેલું. તો કદાચ એના કારણે હરીન્દ્ર દવેની સાથે એ રહ્યા. અને બહુ જ બધી વસ્તુ એવી હતી કે હું વાંચું એટલે મને ક્યારેક કેવું થાય ખબર છે કે અમુક સમયગાળા પૂરતું હું એના પ્રેમમાં પડી જાઉં. પછી મને કોઈ નવું પુસ્તક કોઈ સજેસ્ટ કરે, આ વાંચ તને બહુ મજા આવશે, પાછું હું આમ જતી રહું કે હા આની વાત બી બહુ સરસ. એટલે હજી ક્યાંય મન ઠર્યું નથી. મન ઠર્યું છે ખાલી એક જ વ્યક્તિમાં, જે મેં તમને કીધું કે 7 જન્મ સુધી મારે જરૂર નથી. બાકી ક્યાંય એવું આમ છે નહીં કે આ જ વ્યક્તિ મને એનું કામ વધારે ગમે, કે આ જ વ્યક્તિને હું એના બધા જ પુસ્તકો મેં વાંચ્યા હોય. એક મરીઝમાં એવું છે. મેં કોલેજ કાળ દરમિયાન લવ લેટર્સ લખતા હોય ને બધા, તો અમારા વખતમાં કેવું હતું કે શાયરીઓ બહુ લખે. એટલે મેં મારી એક ડાયરી બનાવેલી. એમાં મરીઝના બહુ જ બધા આવી રીતે કોટેશન લખ્યા હોય. જો આ ડાયરીમાં પણ એક આનું પહેલું જ પાનું હશે તો
સંબંધ સેતુ કે કંઈક જો કેટલી જૂનાના આ શું છે, સમજણનો સંબંધ એ જ ખરો સેતુ, બાકીના બધા તો રાહુ અને કેતુ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ તો વાહ. હું આવી રીતે ડાયરી મેં બનાવેલી બહુ જ મોટી, અને એમાં બધા જ આવા કોટેશન લખ્યા હોય ને પછી જ્યારે પત્ર લખવાનો થાય ને તો જે માટે મારે શબ્દો ખૂટી જાય, મને એમ લાગે કે આટલી બધી લાગણી વ્યક્ત કરવા 2 પાના ભરાઈ જશે, જો મને 2 લીટી મળી જાય જે મારા 2 પાનાને સમાઈ દે, તો હું એના માટે વાંચતી થઈ હતી. કેવું નહીં, ડાયરીઓ જૂની થઈ જાય છે કેવી જો એના પાના જુઓ તમે પણ કેટલા એની અંદર પીળા, લખાયેલી કવિતાઓ ક્યારેય ક્યારેય જૂની જૂની નથી થતી. કારણ કે યાદો હોય છે. અને લાગણીઓ હજી હું ખોલું ને તો દરેક કવિતાઓ જેટલી પણ મેં આની અંદર લખેલી છે એ બધે હું વાંચું ને એટલે મને આખા ફ્લેશબેકમાં એ પ્રસંગો યાદ આવે કે આ પ્રસંગ થયેલો એટલે મેં આ કવિતા લખેલી, આમ થયેલું તો મેં આમ કરેલું. એટલે નથી, એ યાદો પીળી નથી પડતી, પાના પીળા પડી જાય છે. શું કહેવું છે એમને? કશું જ નહીં, આઈ એમ હેપી, કશું જ નહીં. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, ઓહ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ. આમાં તો એવું હોતું હોય છે ને બેન, કદાચ કે તમે કોઈ પણ ફિલ્મના તમે કોસ્ટ્યુમ ડિઝાઇન કરો છો તો તમારા કોસ્ટ્યુમ બોલવા જોઈએ. કોસ્ટ્યુમ જ બોલવા જોઈએ ને, તમે ક્યાં દેખાવાના નથી. તમારું જનરલ જે ઓડિયન્સ છે એને ક્રેડિટ નોટ સાથે શું લેવા દેવા. કોઈ ફિલ્મ, આપણે પણ હિન્દી ફિલ્મ જોવા જઈએ છીએ બરોબર, તો આપણે થોડું ક્રેડિટ વાંચીએ છીએ કે ભાઈ આના ડિરેક્ટર આપણને ખબર હોય, એ સિવાય એનો ડીઓપી કોણ છે, કે કોસ્ટ્યુમ કોણે કર્યા, મેકઅપ કોણે કર્યા, અને મ્યુઝિક કોણે ઓપરેટ કર્યું, ને ડબિંગ કયા સ્ટુડિયોમાં થયું, આપણે કશું નથી જોતા. ઓકે, તમારી પાસે ચાલો ક્યારેક રેફરન્સ હોય છે તો થોડું કામ કદાચ ઇઝી થઈ જતું હોય છે, હા, પણ તમારી પાસે રેફરન્સ જ નથી, ખાલી લખાણ સ્વરૂપે હોય છે, તો ત્યારે તમે શું કરો? ત્યારે મનની આંખોથી જોવાનું ને. જો એમાં 2 વસ્તુ હોય, વાત નીકળી તો હું તમને કહું, આ બહુ જ સારો પોઈન્ટ છે કે તમારી પાસે ખાલી લખાણ છે, તમે લખાણ વાંચ્યું, તમે કોઈ એક નોવેલનું ધારો કે વાંચવાની શરૂ કરો છો, સાહિત્યની વાત કરીએ છીએ આપણે, તો પહેલો ફકરો હોય તેમાં લખ્યું હોય કે એક ગામ છે, એમાં એક અસવાર જઈ રહ્યો છે ને વચ્ચે કૂવો આવે છે, પછી આમ થાય છે, પનિહારીઓ સામે આવે છે. તમારા મનમાં કોઈ ચિત્ર બને છે કે નથી બનતું? બને છે કે હા, પનિહારી આવી તો એણે આવું ઘડો અહીંયા હશે, એણે આવી ઓઢણી એની ઉડી રહી છે, કંઈ પણ. તમે ત્યારે તમને લેખક દોરી જાય છે એ તરફ, એના શબ્દો, એના વાક્યો, એની અભિવ્યક્તિ તમારા મનમાં એક ચિત્ર ઊભું કરે છે. એમ જ્યારે હું સ્ક્રિપ્ટ વાંચું ત્યારે મારા મનમાં એક ઇમેજ ઊભી થાય, પછી હું જઉં ડિરેક્ટર પાસેથી નરેશન લઉં. પહેલું નરેશન તમને રાઇટર આપે, એ બોલે ને તમે સાંભળો, એના ભાવ વિશ્વમાં તમે પ્રવેશ કરો. પછી બીજું નરેશન ડિરેક્ટર આપે, કારણ કે એણે એના વિઝનથી, એની આંખોથી તમારે આખી દુનિયા જોવાની છે. હા, એને શું કરવું છે, એનો હીરો શું કરવાનો છે, એ તમને એનાથી ખબર પડે. એની પાસેથી તમે નરેશન લો એટલે તમે નોટ ડાઉન કરતા જાઓ કે ઓકે અને આવું કેવું છે. પછી એમાં એન્ટર થાય ડીઓપી, પછી એમાં એન્ટર થાય આર્ટ ડિરેક્શન. આર્ટવાળાએ ધારો કે ગામ છે, તમે કસુંબો તમે ફિલ્મ જોઈ છે, તો તમે ગામની કલ્પના કરી હોય કે ભાઈ દાદુ બહેનો ડેલો આવો હશે, રાઈટ, એનો કલર આવો હશે, અથવા જે ખિલજી છે તો એનો તંબુ આવો હશે, એના કલર આવા હશે, એમાં આવા આર્ટિફેક્ટ્સ પડ્યા હશે, બરાબર, એમાં અહીંયા માણસો ઊભા હશે, અહીંયા આવા પડદા લટકતા હશે, અહીંયા આવું થતું હશે. એ બધી વસ્તુઓથી થાય એટલે મને ખબર પડે કે અચ્છા, એની કલર પેલેટ આવી હશે. ઓકે, તો હું મારું કેરેક્ટર મહેંદી ગ્રીન કલરનો ખિલજીનો જે આખો પડદો હશે આવો હશે, તો મારે જો ખિલજીને સ્ટેન્ડ આઉટ કરવો હશે, કેમોફ્લેજ ના થઈ જાય એની અંદર, તો મારે આવા કલર એના કેરેક્ટરમાં નાખવા પડશે. પછી તમે સીનની ડિમાન્ડ જુઓ કે એમાં કોણ કેરેક્ટર છે, કેવા કેરેક્ટર છે, સીનનું મૂડ શું છે, એના પ્રમાણમાં તમારે કેવું ડ્રેપિંગ આવવું, કેવી ડિઝાઇન કરવી. રાતનો સીન છે તો તમે નાઇટવેર મૂકવાના છો, દિવસનો સીન છે તો તમે આવું મૂકવાના છો, રોમેન્ટિક સીન છે તો બાજુમાં હિરોઈન છે તો હિરોઈનના કપડાનો કલર શું છે, એની કન્ટિન્યુટી ક્યાંથી ક્યાં બેસે છે,
એ ઘરેથી નીકળી એ શૂટ થઈ ગયું છે, એને મળવા પહોંચી ત્યાં સુધીમાં ઘરે નીકળી તો બ્રાઉન કલર છે, મળવા રસ્તામાં પહોંચી તો એનો ગ્રીન કલર છે, કોસ્ટ્યુમ ઝાડ નીચે સાથેનું ઊભા છે. કનેક્શન ઇમોશનનું પણ હશે ને? હોય જ ને. તમે કેરેક્ટરને ઇમોશન આપો. ધારો કે છોકરી પ્રેમનો ઇઝહાર કરે છે તો નજર તો નીચી ઢાળશે, પણ એને કોઈ બોડી લેંગ્વેજ આપો, કાં તો એ પગ ખોતરશે જમીનથી તો ત્યાં મારી પાયલ દેખાશે, ત્યાં મારો વિછુઓ દેખાશે, ત્યાં મારો એનું જે બોટમમાં એણે જે પહેર્યું છે એ દેખાશે. અચ્છા, તમે એને હાથની મૂવમેન્ટ આપો છો તો એ દુપટ્ટાને જ્યારે આમ કંઈક વાત કરવી હશે, હિચકિચાહટ હશે એને તો ગોળ ગોળ ફેરવતી રહેશે, કાં બંગડીઓથી રમતી હશે કે કંઈક કરતી હશે. તો મારે એ બધું જોવું પડે કે કયો એંગલ લેવાના છે, ક્લોઝઅપ લેવાના છે તો કેટલે સુધી લેવાના છે, કોણ કોણ આવવાનું છે, ફ્રેમમાં બીજું કોણ હશે, એના પરથી હું નક્કી કરું કે અચ્છા એને તો ચલો આપણે એને આટલું આપો કે આ બધી વસ્તુઓ હાઇલાઇટ થશે. એમાં હું એવું વિચારું કે હું એવી કઈ વસ્તુ નાખું કે જે ડે ટુ ડે લાઈફમાં કોઈ ફોલો કરી શકે. ફેશનમાં મારી ડિઝાઇન ફેશનમાં કેવી રીતે આવે, કારણ કે આ એક મોટું પ્લેટફોર્મ છે ને, એમના ફોલોવર્સ જે તમારો જે આર્ટિસ્ટ છે એના ફોલોવર્સ તો એને જોવાના જ છે, એને ફોલો કરવાના છે કે મારે સલમાન ખાને જે ટી શર્ટ પહેર્યું અથવા શાહરૂખ ખાને જે જેકેટ પહેર્યું છે એવું મારે પહેરવું છે. ટ્રેન્ડ પણ નવો શરૂ થતો હોય તો મારે કોઈ વસ્તુ ટ્રેન્ડમાં લાવવી હોય તો આ મારી પાસે મોટા માધ્યમ છે. ફિલ્મો કરતાં પણ મોટું માધ્યમ મારી પાસે સિરિયલનું છે, કારણ કે ત્યાં જોવાય છે વધારે. ફિલ્મ તો બધા લોકો નથી જોવાના. સિરિયલ એવું છે કે જે ઘરે ઘરે દરેક ડ્રોઈંગ રૂમમાં ચાલવાની છે. મારે નવી ફેશન લાવવી છે તો હું પહેલો પ્રયત્ન સિરિયલમાં કરીશ, નહીં કે ફિલ્મમાં. આજ સુધીમાં તમે જેટલા પણ ડિઝાઇન કર્યા છે એમાંથી તમને ગમતું સૌથી બેસ્ટ કયું રહ્યું છે? એમાં જે મૌલાના છે તો એને મૌલાનાનું કેરેક્ટર આજે જ મેં એ લોકોને રેફરન્સ પિક મોકલ્યો કે જે ખાદી ભંડારમાં જે રજાઈ મળે, એટલે રૂની લાંબી લાંબી પૂણીઓ હોય ને એને દોરાથી બાંધીને એની રજાઈ ખાદી ભંડારમાં મળે. એ રજાઈનો જ મેં એનો આખો ઓવરકોટ બનાવ્યો છે, અને આટલી મોટી પગડી, ફેસથી આટલી મોટી પગડી આમ. એટલે એ કેરેક્ટર પણ બનતા જ બની ગયું. હું કંઈક કરતી હતી બીજું એમના માટે અને મારું ધ્યાન કોઈ બીજી વસ્તુ પર પડ્યું અને મને એમ થયું કે લાય આમાંથી કંઈક કરું, ને પછી મેં આમ સ્કેચ બનાવ્યો તો મને થયું કે આ બહુ જ સરસ છે. તો આજ સુધીમાં તમે ટોટલ કેટલી ફિલ્મો કરેલી છે? 150+. શું વાત છે? કોસ્ટ્યુમ ડિઝાઇનર તરીકે, યસ. 150. કસુંબો મારી 150મી ફિલ્મ હતી, એ પછી તો મેં બધી 15-17 ફિલ્મો કરી નાખી. અને અભિનયમાં કેટલી કરી છે? અભિનયમાં 15 થી 20 જ કરી છે. 20 આંકડો નહીં પહોંચ્યો હોય, કદાચ 15 થી 20ની વચ્ચેનો આંકડો હશે. એમાં એક હેરાફેરી મનોજ જોશીની ફિલ્મ હતી. એમાં મસ્ત મારા સ્વભાવથી વિરુદ્ધ એવો એક વ્યાજે પૈસા આપતી રબારણનો મારફાડ રોલ હતો. ઇન્ટરવલ પછી છેક સુધી છે. પછી શરતો સફળતા 0 કિલોમીટર, ધર્મેશ ડાન્સ ઇન્ડિયા ડાન્સ, હા ધર્મેશ ડી, એમાં એમની મધરનો રોલ કરેલો છે. પછી સિરિયલ પણ તમે શાયદ કરેલી છે? સિરિયલો તો મેં એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર જ કરી છે. સિરિયલ એઝ એન એક્ટ્રેસ નથી કરી. નાટકો વધારે કર્યા છે અને ફિલ્મો, કારણ કે સિરિયલમાં તો બહુ અઘરું, તમારી નોકરી થઈ જાય. તમારે મહિનાના 28 એપિસોડ કરવાના, એટલે તમને બિલકુલ રજા ના મળે. અને હું આટલા બધા પ્રોજેક્ટ કરું, મારી સ્કૂલ ચાલે, એટલે મને સિરિયલમાં બંધાવવું પોસાય નહીં. કોઈ પણ ચાલો સીન છે એમાંથી કેરેક્ટર હજી ડાયલોગ્સ હજી બોલ્યા જ નથી, એકદમ મૌન છે, તો શું એમના કોસ્ટ્યુમથી ખબર પડી જાય છે કે આ જ કેરેક્ટર છે? હા, તો કેમ ના પડે? જો એટલે એ હું ઘણી બધી વખત એવા ચેલેન્જિંગ મારી પાસે આવે વસ્તુઓ કે જેમ કે અમે અમેરિકામાં એક પ્રોગ્રામ કરેલો અને ગવર્મેન્ટની જ ઇવેન્ટ હતી, ચાલો ઇન્ડિયા ચાલો ગુજરાત એ પ્રકારનું જ કંઈક હતું. અને એમાં ઓજસ રાવલનું એક કેરેક્ટર હતું. બોલિવૂડ મસાલા કે એવું કંઈક શોનું નામ હતું, મિક્સ બોલિવૂડ મસાલા, બોલિવૂડ તડકા, સમથિંગ કંઈક હતું નામ હશે. અને એમાં ઓજસ રાવલનું કેરેક્ટર એવું હતું કે એણે બહુ બધી ફિલ્મોના નામ લેતા જવાનું ને એની સાથે સ્ટોરી સંકળાતી જાય અને એમાં વચ્ચે વચ્ચે ગીતો આવતા જાય અલગ અલગ, કારણ કે તો ડાન્સ શો હતો, આવું ડિઝાઇનિંગ હતું.
તો એને બોલિવૂડ બાબા આવું કેરેક્ટર બનાવવાનું હતું કે ભાઈ આ એક જે વ્યક્તિ છે એ બોલિવૂડ બાબા છે, રાઈટ. હવે બોલિવૂડના મેં 7 થી 8 કેરેક્ટર ભેગા કર્યા, જુદા જુદા, અને એનું એક આખું અટાયર એવું બનાવ્યું કે એમાં શોલ હોય, તમને એક બાજુથી અમરીશ પુરીની ફીલ આવે, એક બાજુથી તમને કોઈ બીજો કેરેક્ટર દેખાય, એક બાજુથી તમને રાજેશ, એક જ કોસ્ટ્યુમની અંદર ના એમની, ધારો કે અમરીશ પુરી હોય તો એનું એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ હોય, રાજેશ ખન્ના હોય તો એની એક, બચ્ચન સાહેબ હોય તો એમનું કંઈક હોય, બરાબર. એટલે અમે લોકોએ આખું અટાયર જ એવી રીતે ડિઝાઇન કર્યું કે એમાં એ દરેક જણના એલિમેન્ટ્સ આવે. બચ્ચન સાહેબ હોય તો ઓલવેઝ ઘણા બધા કેરેક્ટર તમે જુઓ કે એમાં એમને સૂટ, બ્લેઝર એવું કંઈક તો હોય જ, એવા ઘણા બધા કેરેક્ટર એમણે ભજવી કાઢ્યા. તો એ પણ હોય, શોલ પણ હોય, એની સાથે રંગીન માળાઓ પણ એટલી બધી આવે, પછી કોઈ ત્રીજા કેરેક્ટરની કોઈક આઈડેન્ટિફાઈ થતી વસ્તુઓ, તો એમ કરીને અમે લોકો એક કેરેક્ટર બનાવ્યું. પણ તમે જુઓ એટલે તમને ખબર પડે કે આ વ્યક્તિ છે ને ફિલ્મોથી જ ઇન્સ્પાયર થયેલી કોઈક વ્યક્તિ છે અને એની પાસેથી આ ફિલ્મોનો જ ખજાનો નીકળવાનો છે. ઓકે, તો તમને અત્યારે જેટલા લોકો જોઈ રહ્યા છે, બરાબર, એમાં ઘણા એવા પણ લોકો હશે, એવી બહેનો પણ હશે જેમને આ ક્ષેત્રમાં આગળ વધવું છે, તો શું કન્ટેમ્પરરી એમને શું વિચારવું જોઈએ? જો બહુ જ સારો પ્રશ્ન છે, અને અત્યારે છે ને એક ઘેલું છે યુવાઓમાં કે ફેશન ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનર બનવું હોય. એટલે એ ફેશન ડિઝાઇનિંગ અને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ એ બંને બહુ જુદી વસ્તુ છે. કોસ્ચ્યુમમાં તમારે કેરેક્ટર્સ બનાવવાના છે, ફેશનમાં એવું છે કે તમારું મોડેલ પહેરવાની છે એ વસ્તુ. તમે ફેશન શો જુઓ, રેમ્પ વોક તમે જુઓ, તો એમાં એવું નથી કે તમે એ ઘરે પહેરી શકશો, એ વસ્તુ પહેરીને તમે માર્કેટમાં નીકળી શકશો, નહીં નીકળી શકો. કારણ કે તમે ચાલતા હો, વોક કરો છો ને પાછળ 10 ફૂટ લાંબી ટેલ છે તમારા ગાઉનની, એ તમને ખાલી રેમ્પ વોક ઉપર જ કરી શકવાના છો, એને તમે ડે ટુ ડે લાઈફમાં યુઝ નથી કરી શકવાના. તો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં જો તમારે કરિયર બનાવવી હોય તો તમારી પાસે જે ફેશન ડિઝાઇનિંગમાં તમે જે શીખ્યા, જે તમારી સ્કિલ છે, જે તમે ડ્રેપિંગ શીખ્યા, હવે ધારો કે ડ્રેપિંગની વાત નીકળી તો હું તમને કહું કે જે દશેરા કરીને ફિલ્મ હતી એમાં મેં ડ્રેપિંગનો અઢળક ઉપયોગ કર્યો છે, અલગ અલગ રીતે. એના જે મેં કેરેક્ટર બનાવ્યા છે તો કેરેક્ટરને કલર્સ આપ્યા છે, એ કલર્સમાં એને લેયર્સ આપ્યા છે, એ લેયર્સનું ડ્રેપિંગ એ ચાલે એટલે તમને ખબર પડે કે હા આ વસ્તુ છે. અત્યારે મારાથી બહુ ડિસ્ક્લોઝ નહીં થાય એ વસ્તુ, પણ ઘણી બધી વસ્તુ એવું છે કે તો તમે એ જે સ્કિલ તમને મળી છે, જે વસ્તુઓ શીખવા મળી છે, જે તમને કટ્સ નવા શીખવા મળ્યા, જે તમને ફેબ્રિક નવા, જે તમને ટેકનિક્સ નવી મળી છે, એને કોસ્ચ્યુમમાં એવી રીતે ઢાળો કે તમે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગનો ઉપયોગ ક્યાં કરશો? સિરિયલોમાં, નાટકોમાં, ડોક્યુમેન્ટરીઝમાં, શૂટિંગમાં, ફિલ્મ્સમાં, પ્રી વેડિંગ શૂટ્સમાં, બ્રાઇડલ ને એ બધું જે ચાલે છે એ બધી વસ્તુઓમાં. તો એનું ફિલ્ડ બહુ મોટું છે. હવે એને તમે ડે ટુ ડે લાઈફમાં કોઈ તમારા ડિઝાઇનને જોઈને એવું કે મારે આણે આમાં પહેર્યું છે એવું હું જો રોજ પહેરી શકું તો કેવું? એવી લોકભોગ્ય વસ્તુ કે ગર્લ નેક્સ્ટ ટુ ડોર પહેરી શકવી જોઈએ. તમારી હિરોઈનને તમે એવી તૈયાર કરો કે એ બધા જ લોકો એને ફોલો કરી શકે, એવી તૈયાર કરો કે જે બીજા લોકો અફોર્ડ કરી શકે, સસ્ટેનેબલ હોય. મેન વાત આ છે. તમે મસ્ત ઘર 25,000નો ગાર્મેન્ટ ને 35,000નો ગાર્મેન્ટ હિરોઈનને પ્રોડ્યુસર અફોર્ડ કરી શકે, પણ 35,000નો બ્રાઇડલ વેર તમે 35,000નો એવો બનાવો ને કે તમે 5,000માં બની જાય. એવું તમે બ્રાઇડલ વેર બનાવો કે જે 5,000માં બને ને દરેક છોકરી પહેરી શકે. તો કોસ્ચ્યુમ ડિઝાઇનિંગનું ફિલ્ડ બહુ જ મોટું છે, અને જો કોઈને એને મારી સાથે આવીને પણ કામ કરવું હોય તો એ મોસ્ટ વેલકમ, ક્યારેય પણ આવી શકે છે, મારો સંપર્ક કરી શકે છે. પ્લીઝ બેન. ઘણા લાંબા સમયથી આ ફિલ્ડમાં છું એટલે બહુ જ બધા લોકો સાથે સંકળાયેલી છું, અને કામ આપણી પાસે પુષ્કળ છે, ખૂટશે નહીં. અને તમે થાકો ત્યાં સુધી, તમે ના નીકળો ત્યાં સુધી તમારી પાસે કામ ઓછું નહીં થાય એની ગેરંટી. એટલા કામ સાથે આપણે કરીએ પણ મજા કરીએ. બે વસ્તુ છે કે જો તમને થાક ક્યારે લાગે? જ્યારે તમને કામને કામ ગણશો તો. જો તમે એને પેશન બનાવશો, એટલે કોસ્ચ્યુમનું કામ મેઇન શું છે ખબર છે કે તમારો જે શૂટિંગનો સમય છે, કોલ ટાઈમ અને શિફ્ટ ટાઈમ હોય. શિફ્ટ તમારી 12 કલાકની હોય, 12 કલાક.
તમે નોકરી કરો છો કોઈ સ્ટોરમાં જઈને તો તમારે 12 કલાક નથી કામ કરવાનું, તમારે 8 કલાક કામ કરવાનું છે. જો તમે કોસ્ચ્યુમને પસંદ કરો છો તો તમારી 12 કલાકની તો શિફ્ટ છે. કોલ ટાઈમમાં એવું હોય કે 12 કલાક તો તમારો કેમેરો ચાલવાનો છે, એની પહેલાંની પ્રી તૈયારી, 2 કલાક વહેલા જવાનું છે અને પેકઅપ પછી 1 કલાક રહેવાનું છે, એટલે તમારા 15 કલાકની શિફ્ટ થઈ. તમે ઘરેથી આવવા જવાનો સમય નક્કી કરો. ધારો કે તમારું શૂટિંગનું સ્થળ છે તો બીજો તમે 1-1.5 કલાક એ ગણી લો. હવે આવું તમારે 30 દિવસ કરવાનું છે એક ફિલ્મમાં વિધાઉટ બ્રેક. તો એ ક્યારે કરી શકશો કે જ્યારે તમને ચૂલ હશે કે ના યાર કોસ્ચ્યુમ કરવા જ છે તો જ કરી શકશો, બાકી 2 દિવસમાં થાકી જશો. મારી પાસે ઘણા એવા લોકો આવે છે, ઘણી બધી ફેશન ડિઝાઇન કોર્સ કરીને આવે છોકરીઓ કે મેડમ અમારે તો હીરો હિરોઈનને તૈયાર કરવા જ છે ને આમ છે ને તેમ છે. 2-3 દિવસે બહાનું મળી જાય કે મેડમ મજા તો બહુ આવે છે પણ અમારે એક પ્રસંગ આવે છે, જવું પડશે. તમે સમજી જાઓ કે આ મેડમ થાકી ગયા છે એકચ્યુઅલમાં. ધીરજ. વાહ વાહ, બહુ મસ્ત તમે માહિતી શેર કરી. અમારે આ પ્લેટફોર્મ થકી અમે એ પણ કરતા હોય છે કે શું ખબર આ કોણ જોશે, એને કંઈક હેલ્પ થઈ જાય. ચોક્કસ. શું કહેવું છે આ જીવનને? બધી જગ્યાએ ફરો છો, જાઓ છો, ઘણું બધું ઉપમાઓ મળે છે, પ્રસિદ્ધિઓ મળે છે, ઘણું બધું મળે છે. હવે શું કહેવું છે આજે અત્યારે? જીવનને એવું કહેવું છે કે હું બહુ ખુશ છું, બહુ જ મજામાં છું. જે રીતે અત્યાર સુધી મને સાચવી છે, જેવું રોજ એણે મને નવા લેસન શીખવ્યા છે, એવું દરેક સવારે હું ઉઠું ત્યારે મને કોઈ એવો મકસદ આપે કે જે મને એમ કે ના આ તો મારે કરવું જોઈએ ને હું આના માટે સર્જાઈ છું. જેમ કે અત્યાર સુધી સોશિયલ સર્વિસની મારી જે કારકિર્દી રહી બહુ લાંબી રહી, અને હવે એવો સમય આવ્યો કે આ વર્ષે મારે મારી સ્કૂલને શટડાઉન કરવી પડી આફ્ટર 27 યર્સ. 97માં મેં જે સ્કૂલ શરૂ કરી હતી આ વર્ષે મારે બંધ કરવી પડી, કારણ કે રીડેવલપમેન્ટ ચાલે છે, એટલે મારું આ જે બિલ્ડિંગ છે એ રીડેવલપમેન્ટમાં જાય છે. સો હું સતત એવું વિચારતી હતી કે હવે એક ચેપ્ટર ક્લોઝ થઈ ગયું લાઈફમાં, કે હમણાં મારી પાસે હવે બાળકો નથી રહ્યા. તો પણ દશેરા ફિલ્મ વખતે બહુ બધા લોકોએ વસ્તુઓ નોટિસ કરી કે જ્યારે અમે ડાંગ જિલ્લામાં વઘઈમાં ને વાંસદામાં ને બધે જ્યારે અંદર આદિવાસી ગામોમાં શૂટ કરતા હતા અને સમહાવ કોઈ બાળકને હું જોઉં અને મારે અંદરથી એ પેલું ટીચર બહાર આવે અને હું એ લોકો સાથે રમતી હતી. એક બાળક આવે, બીજું બાળક આવે, જાણે પેલી મધપૂડાને જોડે પેલી મધમાખીઓ આવે કે પેલું ગોળ પડ્યું હોય ને કીડીયું આવે ને, થોડી વારમાં કોઈ મારી અંદરના કોઈ વાઇબ હશે કે શું મને ખબર નથી. બાળકો આવી જાય, અમે બહુ જ સરસ રમીએ, બધા મજા કરીએ, અને હું એમની સ્કૂલમાં જવા માંડું. એવા પ્રસંગો અથવા એવી વસ્તુઓ લાઈફ મારી સામે મૂકી દે, મને કાં તો એવામાં એની અંદર મને કુંડાળું રચીને પોરવી દે કે લે ચલ રમી લે, જા આટલા 6 મહિનાથી તું બાળકો સાથે રમી નથી ને, લે જી લે આપની જિંદગી. અને બહુ બધું લોકોએ નોટિસ કરીને મને એના વિડીયો મોકલ્યા કે તમને ખબર છે, તમે જો આટલા દિવસમાં તમારો ચહેરો કેવો હતો અને તમે બાળકો સાથે અત્યારે છો ને તમારા ચહેરા પર ગ્લો જુઓ. અને એવા પ્રસંગો બન્યા કે બાળકોએ મને, હું તમને ફોટા મોકલી છે ને, કે રમતી હતી ને પછી અચાનક 2 બાળકો આવ્યા બહારથી અને મને એમની પાસે એમના જંગલના ફૂલ મારી પર આમ ઉછાળ્યા. મસ્ત 2-3 આવા પાંદડાની વચ્ચે ફૂલો મૂકીને મને બુકે બનાવીને આપેલો, અને હું હાર્ડલી એમની પાસે 10-15 મિનિટ રમી છું. તો એ કેવો સંબંધ, એટલે ક્યાંથી લાવીને મને ક્યાં નારણપુરા અને ક્યાં ડાંગ જિલ્લો, ક્યાં એ બાળકો સાથેનું કનેક્શન અને આટલી બધી મૈત્રી 15 મિનિટમાં ખાલી. એટલે જિંદગી મને રોજ નવું ભાથું પીરસે છે, મારી થાળીમાં રોજ નવી વાનગી આપે છે, રોજ નવો ટેસ્ટ ડેવલપ કરે છે મારી અંદર. જઠરાગ્નિમાં એવી ભૂખ ઊભી કરે છે કે મને એનું ક્રેવિંગ થાય, અને પછી હું આંખ બંધ કરું ને ખોલું ત્યારે એ વસ્તુ મારી સામે પડી હોય છે કે લે તારે આ જોઈતું હતું ને, કરો વિચાર. વાહ વાહ વાહ, આજની મસ્ત ગોષ્ઠીમાં બહુ મજા આવી. મને પણ બહુ મજા આવી જ્યારે
પહેલી વાર ફોન આવેલો ને એમ કહેવામાં આવેલું કે તમારે તમારી કવિતાઓ વિશે વાત કરવાની છે. સો મને એવું હતું કે મારી પાસે તો એટલી બધી કવિતાઓ નથી કે હું આખા પોડકાસ્ટમાં આટલી બધી કવિતાઓ વાંચીશ. અને મને એવું પણ હતું કે મારે બધી નથી વાંચવી, મારે જેટલું લોકોને કહેવું છે એટલું જ કહેવું છે. બાકી આ ડાયરીના પાના તમે જુઓ પીળા પડી ગયા છે, પણ મેં બધા જ કંઈ લોકો માટે નથી લખ્યા. એ મારી જાત માટેની વસ્તુ હતી કે મેં ક્યારેક કોઈ પ્રસંગને એક શું કહેવાય, એક લાઈફ આપવા માટે, એક જીવન આપવા માટે એને ઉતારી લીધો કાગળમાં કે ચલ લે તું અહીંયા રહેજે, હવે જ્યાં સુધી આ કાગળ હશે ત્યાં સુધી તારું જીવન. હા હા એને મારે નહોતું લઈ જવું, પણ આજે અહીંયા આવ્યા પછી તમે છે ને આમ એક પાનું મારું ખોલી નાખ્યું, એક બાજીનું પાનું આમ ખોલ્યું, મારા પુસ્તકમાંથી તમે કાઢ્યું ને મને ખૂબ આનંદ થયો કે બહુ રમતા રમતા આપણે ઘણી બધી વાતો કરી. થેન્ક યુ સો મચ. બ્લેસિંગ છે હા, અને ટીમનો સાથ છે. ટીમનો સાથ. થેન્ક યુ સો મચ એવરીબડી. થેન્ક્સ અ લોટ. અમારા આમંત્રણને માન આપીને તમે સરળતાથી આવી ગયા. જી. સોનાની સાંકળે બાંધીને ન લાવવા પડ્યા. ઓ બાપરે. એક કહેવાય ને અદૃશ્ય દોરથી તમે આવી ગયા. યસ યસ. એટલે મારા વતી ઘણું બધું આજે પણ મને શીખવા મળ્યું. મને આ સિરીઝમાંથી બહુ બધા શબ્દો મળ્યા છે. ઘણી એવી જગ્યાએ સફર કરવાનો મોકો મળ્યો છે જ્યાં આજ સુધી આપણે નથી ગયા. નથી ગયા. એ અંદરની સફરની વાત કરું છું. યસ યસ યસ. ઘણીવાર ઘણા શબ્દ આપણી પાસે હોય છે પણ નથી બોલાતા. પણ શું ખબર આવી ગોષ્ઠીમાં એ સમય આવી જાય છે. નીકળે અંદર. આપણે જે વચ્ચે એક ઇન્સિડન્સ પેલો બન્યો કે મને નથી ખબર કે હું તમને એ સમયે એ કવિતા પૂછીશ. હા. આ જીવન છે. આ જીવન તમે કહો છે. છો એ તમારી ક્ષણે ક્ષણ તમે જે પ્લાનની વાત કરતા હતા, એણે પ્લાન કરેલો હતો કે મારે આ કવિતા વાંચવાની છે, એણે પેન્સિલ મુકાવી દીધી. કેવું મુકાવી, વિચાર તો કરો. તમે આમ પાનું ખોલો ને એ જ પેન્સિલ નીકળે અંદરથી, એ જ પાનું નીકળે. એટલે બહુ સરસ રહ્યું આ પોડકાસ્ટ. એટલે મારા વતી, આ ટીમ વતી, જેટલા પણ લોકો અત્યારે તમને જોઈ રહ્યા છે એ બધાના વતી અમે દિલથી તમારો આભાર વ્યક્ત કરી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.